અત્યાર સુધીમાં 5,000 થી વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મેં આપ્યું હશે. અચ્છા, આ કેરિયરને લક્ષી કે ભાઈ 5,000 થી વધારે. 5,000 થી વધારે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં લગભગ 500 થી વધારે વિદ્યાર્થીઓને મેં એમબીબીએસમાં એડમિશન પણ આપ્યું હશે એબ્રોડની અંદર. લગભગ દર વર્ષે 50-100 બાળકો મારા અત્યારે એમબીબીએસ કરીને હવે આવી પણ રહ્યા છે. અચ્છા, દર વર્ષે મેડિકલ ક્ષેત્રની અંદર રિઝલ્ટ આવે, ગુસ્કેટ આપે, નીટ આપે, અને નીટની અંદર રિઝલ્ટ આવ્યા પછીની જે પરિસ્થિતિ હોય બાળકોની, એટલી ખરાબ પરિસ્થિતિ હોય કે એ ડ્રોપ લે, 2 વર્ષ ડ્રોપ લીધા હોય પછી પણ બાળક એટલું નિર્વસ થઈને બેઠું હોય કે પેરેન્ટ્સ પણ આજની તારીખમાં પણ ગુજરાતની અંદર 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. ઓહો, અને આખા ગુજરાતની આપણે વાત કરીએ, ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, પ્રાઇવેટ, મેનેજમેન્ટ બધી થઈને 6,500 મેડિકલ સીટ છે. હવે 1.5 લાખ વિદ્યાર્થીઓની સામે 6,500 એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું પૂરું નહીં થતું હતું. આપણે કનુભાઈ વાત કરીએ કે ભારત અને વિદેશમાં એમબીબીએસ ના અભ્યાસમાં શું ફરક હોય? કોર્ક્યુલમ તો સેમ જ હોય છે. જે મેડિકલના જે સબ્જેક્ટો હોય છે બધા જ દરેક કન્ટ્રીની અંદર સેમ હોય છે. એનાટોમિક છે, ફિઝિયોલોજી છે, આ બધા જે સબ્જેક્ટો છે 19 સબ્જેક્ટ એ તો બાળકને ભણવાના જ હોય છે. પણ એને ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરવી હોય તો ન કરી શકે. અચ્છા, એને ત્યાંથી એમબીબીએસ કરી ત્યાર પછી એમને યુએસ, જેમ કે અમેરિકા જવું છે તો યુએસ એમએલઈ 1-2 આપે. ધારો કે એમને યુકે જવું છે તો પ્લેબ આપે. ઇન્ડિયા આવવું છે તો નેક્સ આપવાની હોય છે. તો નેક્સ આપવી હોય તો નીટ કરેલું હોવું જોઈએ. એટલે કે નીટ ઇઝ કમ્પલસરી, આમ તો કહી શકાય બરાબર કે બાળક નીટ કરેલું હોય, નીટ ક્વોલિફાઈડ હોય તો જ બાળકને આપણે એમબીબીએસ એમાં એડમિશન લેવું જોઈએ. બરાબર, એટલે નીટ કમ્પલસરી નીટ કમ્પલસરી હોવું જરૂરી છે. હા, ઓકે, અમે ખાસ કરીને એ જોઈએ છે કે એક કોલેજ કઈ છે, કઈ કઈ માન્યતાઓ ધરાવે છે, એ WHO માં છે કે નહીં. આપણા ઇન્ડિયાના જે એનએમસી રૂલ્સ છે એ એનએમસી રૂલ્સને ફોલો કરે છે કે નહીં. આ ઉપરાંત એક ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, ત્યાં ખરેખર મેડિકલ સીટની માન્યતા પ્રાપ્ત કરેલી જ છે. ત્યાં ઇન્ટરેક્શન ઓફ ઇંગ્લિશ છે, સ્ટડી ઓફ ઇન્ટરેક્શન. આ ઉપરાંત ત્યાં ગવર્મેન્ટ હોસ્ટેલ છે. આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટીની બધી બાબતો ચકાસી ત્યાંની સાથે લેખિત એગ્રીમેન્ટ કરાર કરી અને પછી જ આપણે બાળકોનું ત્યાં એડમિશન કરતા હોઈએ છીએ. અચ્છા, આપણે વિદેશ યુનિવર્સિટીમાંથી કોઈ એવી ફેક યુનિવર્સિટી હોય કે કદાચ ઘણા લોકોને એનું નોલેજ ન હોય, ખબર ન હોય, તો કઈ રીતે આપણે એને જાણી શકવા અથવા બચી શકીએ એનાથી? આપણું જે ગેજેટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બાળક જે મેડિકલ યુનિવર્સિટીમાં જાય છે એ જ મેડિકલ યુનિવર્સિટીની અંદર બાળકે 5 વર્ષનું એમબીબીએસ સ્ટડી કન્ટિન્યુ કરેલું હોવું જોઈએ. 1 વર્ષ એ જ યુનિવર્સિટીની અંદર એમને. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થી પોડકાસ્ટની અંદર. આજે ઘણી બધી જગ્યાએ આપણે અટવાતા હોય છે, જેમ કે અત્યારનું જે સ્ટુડન્ટ છે એમને ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન લેવા માટે આવનારા સમય 12 પછી શું કરવું છે અથવા તો એમબીબીએસ ની અંદર આગળ વધવું છે, આવનારા ક્ષેત્રની અંદર આગળ વધવું છે, તો ઘણા બધા લોકોના સપના હોય છે કે ભાઈ આપણે બહાર એબ્રોડ જઈને આપણે ક્યાંક આપણું એમબીબીએસ પૂરું કરીએ. પણ ખરેખર એ કારકિર્દીની અંદર ક્યાંક ને ક્યાંક નોલેજ ઘટતું હોય છે, એ પોતાને ડર લાગતો હોય છે ખરેખર શું કરવું છે. જો તમે સ્ટુડન્ટ છો અથવા તો તેમના પેરેન્ટ્સ છો તો આ પોડકાસ્ટ આજે થઈ રહ્યું છે એના હરેક પ્રશ્નનો જવાબ તમને આજે મળશે. કેમ કે આજે આપણે જે વાત કરવાના છે ને જે વ્યક્તિની મુલાકાત કરવાના છે પોતે ડોક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સી, જે પોતે ઘણા બધા દેશોની અંદર પોતે ઘણા બધા સ્ટુડન્ટને અહીંયાથી બહાર એજ્યુકેશન માટે મોકલેલા છે. જે 500 કરતાં વધારે સ્ટુડન્ટ ગયેલા છે અને 200 કરતાં વધારે સ્ટુડન્ટો પોતે ડોક્ટર બની ગયા છે, જે એમબીબીએસ. તો ખરેખર કઈ રીતે ત્યાંથી આપણે જાણશું કે આપણે પોતાના બાળકોને કઈ રીતે આપણે એજ્યુકેશન આપી શકીએ. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ જે સ્મિથ એજ્યુકેશન, ડોક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સીના ટૂંકમાં ફાઉન્ડર છે ડોક્ટર કનુભાઈ. તો કનુભાઈ સાથે આપણે વાર્તાલાપ કરીએ. કનુભાઈ, કેમ છો? બસ વેરી વેરી ફાઇન. કેવું છે તબિયત પાણી? ફર્સ્ટ ક્લાસ? બસ એકદમ ફાઇન. બોલો બોલો સાહેબ, કેવું છે? તો બસ એકદમ મજામાં. કનુભાઈ, આજે આપણે જે ચર્ચા કરવાના છે તો ઓલમોસ્ટ તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક અટવાતા હોય છે. અત્યારના સ્ટુડન્ટો છે એ ક્યાંક ને ક્યાંક હેડેક લેતા હોય છે કે ભાઈ 12 પછી શું કરવું અથવા તો નીટ કરવું છે તો નીટ પછી શું કરવું છે. તો આપણે એના વિશે આજે ચર્ચા કરશું, જેથી કરીને આપણા વ્યુઅર્સને તમારો શોર્ટમાં પહેલા તો અભિપ્રાય આપી દો. શ્યોર. મારું નામ છે ડૉક્ટર કનુભાઈ બુહા અને હાલની અંદર હું સુરતની અંદર ડૉક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો મેનેજિંગ ડાયરેક્ટર છું. હું અને મારી બ્યુટીફુલ વાઇફ બંને આ ડૉક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સી છેલ્લા 15 વર્ષથી રન કરી રહ્યા છીએ. આ ઉપરાંત મારી સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર દરેક જગ્યાએ મારી બ્રાન્ચ ઓફિસ પણ છે. ઓકે, બરાબર છે કનુભાઈ. તો આજે ખરેખર બહુ મજા આવશે. આજે આપણે ચર્ચાઓ કરશું. તો કનુભાઈ, આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે
તો આપણે એના વિશે આગળ વધીએ. શ્યોર. ઓકે કુરભાઈ, તમારું શૈક્ષણિક અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિ શું છે? આમ બેઝિકલી હું એક ખેડૂત પુત્ર છું. અચ્છા. અ, મારું પ્રાઇમરી શિક્ષણ છે એ મેં અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું ખીચા ગામ છે, ધારીની બાજુમાં એક નાનું એવું ગામ છે, ત્યાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ ત્યાં મેં પૂરું કર્યું હતું. ત્યાર પછી હું માધ્યમિક શિક્ષણની અંદર અમારું ધારીની અંદર જીપીબી સ્કૂલ છે તેની અંદર મેં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ત્યાર પછી મારે ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મારી મનની ઈચ્છા એવી હતી કે હું કોઈ શહેરની અંદર જાઉં, પરંતુ પપ્પાની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી અને પશુપાલન અને ખેતીના વ્યવસાયની સાથે સાથે મદદરૂપ થતા થતા મેં ઉચ્ચ શિક્ષણ પણ એટલે કે 11th અને 12th પણ મેં ધારી જ પૂરું કર્યું અને તેમાં બહુ સારી એવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી. બરાબર. પણ ત્યાર પછી મારા એક અંકલ જે સુરત હતા, એમને અહીં એકાઉન્ટન્ટની ઓફિસ હતી, એટલે એમને એમ થયું કે આ છોકરાને અહીંયા લઈ લો તો ઓફિસની અંદર પણ મદદરૂપ થશે અને એની કોલેજ પણ સારી થશે અને એના પપ્પા એમને નહીં ભણાવી શકે તો અહીંયા એક સારું એવું શિક્ષણ એ મેળવી શકશે, જેના હિસાબે મારે સુરત આવવાનું થયું. બરાબર. કાકાની ઓફિસમાં મદદરૂપ કરતા કરતા પણ મેં મારું કોલેજ શિક્ષણ અહીંયા પૂરું કર્યું. પણ મને હંમેશા શિક્ષણ પ્રત્યે ભણવાનો ખૂબ સારો એવો લગાવ હતો, એટલે મેં અમેરિકાની માર્વેલ્ડ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર પીએચડી પણ કર્યું. અને આ શિક્ષણની સાથે સાથે મારે જરૂરિયાતને કારણે, કહેવાય છે ને જરૂરિયાત એ શોધખંડની જનની હોય છે, એટલે મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને કોચિંગ ક્લાસ શરૂ કર્યું. સુરતની અંદર શારદા સ્ટડી સેન્ટર કરીને એક કોચિંગ ક્લાસ શરૂ કર્યો અને ખૂબ ટૂંક સમયની અંદર આપણા સુરતના રત્ન કલાકાર ભાઈઓના જે વહાલસોયા બાળકો હતા એની ખૂબ સારું એવું ઝળહળતું રિઝલ્ટ આપ્યું અમે, જેને કારણે ખૂબ નામના મળી અને એની અંદર મને નામના મળતી ગઈ, બાળકોનું રિઝલ્ટ ખૂબ સારું આવતું ગયું, એટલે વધારે વધારે ઇન્ટરેસ્ટ પેદા થતો ગયો. બરાબર. કે બધી રીતે મળવા લાગ્યું. એક તો આપણે આર્થિક રીતે સપોર્ટ બી થવા લાગ્યો, એક બાજુ વિદ્યાર્થીની સંતોષ કારણે વાલીઓનો પ્રેમ મળવા લાગ્યો, જેને કારણે અમે એક સ્કૂલનું નિર્માણ કર્યું, જ્ઞાનગંગા ગ્લોબલ કરીને એક સ્કૂલ શરૂ કરી. તો એની અંદર પણ મને ખૂબ સારી એવી પ્રગતિ મળી. ત્યાર પછી એક મૂંઝવતો પ્રશ્ન મારી સામે ઉપસ્થિત થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે, આટલું સરસ રિઝલ્ટ આવે છે, 75, 80, 95 આવા બધા રિઝલ્ટો હોય બાળકને, એમ છતાં બાળકનું ઘણા બધા ડ્રીમ પૂરા થતા નહીં હતા કે મારે મેડિકલમાં જવું છે, સાઇડ ઉલથી મારું ડ્રીમ છે કે મારે ડોક્ટર બનવું છે, તો આ બાળકોના અને વાલીઓના ડ્રીમ પૂરા નહીં થતા હતા. આ પ્રશ્ન સતત સતાવતો હતો. ત્યારે મને એવું લાગ્યું કે આની અંદર મારે કંઈક શોધખોળ કરવી જોઈએ અથવા બાળકો કઈ જગ્યાએથી સારી રીતે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરે છે. ત્યાર પછી મેં ડોક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સી નામની આ સંસ્થાની સ્થાપના કરી અને આજથી લગભગ 12-13 વર્ષ પ્રોફેશનલી રીતે મેં અને મારા વાઈફ બંને આ કન્સલ્ટન્સી અમે શરૂ કરી. અચ્છા, તો સારી વાત તો એ છે કે તમારા જે બ્યુટીફુલ વાઈફ છે એના તમારી સાથે છે, તો ખરેખર આ બહુ એક વસ્તુ સારી છે કે તમે બંને મળી અને જે ટૂંકમાં સ્ટુડન્ટો છે એને તમે એક સારું એજ્યુકેશન અને એક સર્વિસ બી પ્રોવાઈડ કરો છો. આપણે એના વિશે આગળ ચર્ચા કરશું, કેમ કે તમારા વિશે ઘણું બધું સારું સાંભળેલું છે, તો બહુ સારી વાત કહે કનુભાઈ. કનુભાઈ, હવે MBBS એડમિશન ટૂંકમાં શરૂઆત કરવાની તમને આમ ટૂંકમાં ક્યારથી પ્રેરણા મળી કે ભાઈ તમે જે વાત કરી છે એના સિવાય બીજું તમને એવું શું લાગ્યું હતું કે ભાઈ ત્યાંથી તમારે શરૂઆત કરવાની ઈચ્છા થઈ? ઓકે, મેં જોયું કે હું લાડવી ગુરુકુલની અંદર પણ ભણાવવા જતો હતો, ઘણી બધી સ્કૂલોની અંદર હું ઇંગ્લિશ ભણાવતો અને છોકરાઓ જ્યારે રિઝલ્ટ આવે, ગુસ્કેટ આપે, નીટ આપે અને નીટની અંદર રિઝલ્ટ આવ્યા પછીની જે પરિસ્થિતિ હોય બાળકોની, એટલી ખરાબ પરિસ્થિતિ હોય કે એ ડ્રોપ લે, 2 વર્ષ ડ્રોપ લીધા હોય પછી પણ બાળક એટલું નિર્વસ થઈને બેઠું હોય કે પેરેન્ટ્સ પણ એ એફર્ટ્સ ન કરી શકતા હોય એને મેનેજમેન્ટ. અને મેં જોયું ત્યારે આપણે અહીંયા ખાસ કરીને આજની તારીખમાં પણ ગુજરાતની અંદર 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. અને આખા ગુજરાતની આપણે વાત કરીએ, ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, પ્રાઇવેટ, મેનેજમેન્ટ બધી થઈને 6500 મેડિકલ સીટ છે. હવે 1.5 લાખ વિદ્યાર્થીઓની સામે 6500 એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું પૂરું નહીં થતું હતું. તો એ બાળકો કોઈ અવળી દિશા કે અવળા ફિલ્ડમાં જતું રહે, પોતાનું કેરિયર પોઇલ કરી નાખે. તો એનાથી મને પ્રેરણા મળી કે આની અંદર આપણે બાળકને અહીંયા નથી થતું તો આજ ગુજરાતના જ બજેટમાં અથવા તો એના કરતાં ઓછા બજેટમાં બાળક કઈ જગ્યાએથી આ પોતાનું સપનું પૂરું કરી શકે. અચ્છા, તો તમને ત્યાંથી પછી લગાવ લાગ્યો કે આપણે આપવું જરૂરી છે? શ્યોર. બરાબર છે.
તો કનુભાઈ આપણે ઓલમોસ્ટ અત્યારે વાત કરીએ કે જે તમે 6,500 આપણા સીટો હોય છે અને 1.5 લાખ વિદ્યાર્થીઓ, તો આવું તો હર વર્ષે થતું હશે ને? હા, દર વર્ષે આ જ પોઝિશન છે, જેને કારણે તો અહીંયા મેડિકલ સીટ નથી મળતી, તો બાળકો અધર કેરિયરમાં જાય છે અથવા તો એબ્રોડ પસંદ કરવું પડે છે. બરાબર છે. હવે વિદેશમાં MBBS અભ્યાસ માટેની સૌથી ટૂંકમાં વધારે પસંદ કરેલા દેશો કે જ્યાં બેસ્ટ હોઈ શકે? હા, શરૂઆતની અંદર જ્યારે હું આ વ્યવસાયની અંદર આવ્યો ત્યારે મેં તમને કીધું ને કે ભાઈ સૌથી પહેલાં આપણે કયા દેશ માટે સુટેબલ રહે, તો મોસ્ટ ઓફલી છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોવા જઈએ ને તો ચાઇના ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી હતું મેડિકલ ફિલ્ડ માટે. કેમ Medical કે field હા, માટે. એના માટે ઘણા બધા રીઝનો હતા. એક તો ભારતનું પડોશી રાષ્ટ્ર હતું, ભારત સાથે રિલેશનશિપ પણ સારા હતા, ત્યાંની અદ્યતન ટેકનોલોજી હતી, ભારતની જેમ ત્યાંનું પોપ્યુલેશન પણ વધારે, બરાબર. એટલે બાળકને પ્રેક્ટિકલ નોલેજ પણ સારું વધારે મળતું મળે. હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ગુડ હતું. આવા ઘણા બધા રીઝનો હતા. આ ઉપરાંત ચાઇનાની ઇન્ટર્નશિપ ઇનવેલિડ ઇન ઇન્ડિયા હતી, એટલે કે બાળકને ત્યાંથી આવીને અહીંયા ઇન્ટર્નશિપ પણ કરવી પડતી નહીં હતી. તો આ બધા કારણોને કારણે બહુ બધા બાળકોને અમે ચાઇનાથી કરેલું. બરાબર. પણ જ્યારે કોરોના આવ્યો ત્યાર પછી લોકોને એક ખબર નહીં, ભય. માઇન્ડ સેટ થઈ ગયું કે ભાઈ ચાઇના નથી નથી જવું, જવું. આ ડેન્જર પરિસ્થિતિ છે. પછી આપણો થોડોક તણાવ જે કંઈ એ કારણોસર ચાઇના થોડુંક બ્રેક લાગ્યું. બરાબર. ત્યાર પછી ચાઇનાની સાથે સાથે કમ્પેરમાં રશિયા પણ ચાલતું હતું. તો રશિયા પણ અત્યારે બેસ્ટ રીતે ચાલે છે. છેલ્લા 10 વર્ષથી જોવા જઈએ તો મેડિકલ સ્ટુડન્ટ માટે રશિયા ઇઝ ધ ફર્સ્ટ ઓપ્શન બની ગયું છે. એના બી કારણો છે કે રશિયા એક વિશ્વનો મહાસત્તા દેશ છે, અમેરિકાની હરોળમાં ઊભો છે, આર્થિક રીતે સદ્ધર દેશ છે. આમ જોવા જઈએ તો ખ્રિશ્ચન પોપ્યુલેશન છે. ભારત સાથે આઝાદીથી લઈને અત્યાર સુધી ભારત સાથે ખૂબ સારા એવા રિલેશનશિપ ધરાવે છે. મોટાભાગના વાણિજ્ય વેપાર પણ આપણે એમની સાથે સારો એવો થઈ રહ્યો છે. તો આ બધે જોવામાં ત્યાં બધી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટોપ મેડિકલ યુનિવર્સિટી મળે છે, મેડિકલ એજ્યુકેશન ખૂબ સારું છે અને બાળકો ઇઝી રીતે મેડિકલ ડિગ્રી ત્યાંથી પરસ્યુ કરી શકે છે, જેને કારણે વધારે રશિયા છે અત્યારે હાલમાં. ત્યાર પછી જોર્જિયા છે, કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, આવા ઘણા બધા કન્ટ્રીઓની અંદર આજે ગુજરાતના બાળકો જઈ રહ્યા છે. અને આપ તો ગુજરાતની પૃષ્ઠભૂમિને જાણો છો Yes. કે આજે વર્લ્ડના ખૂણે ખૂણે આપણો જગ્યાએ ગુજરાતી ગુજરાતી પહોંચી છે. ગયો છે. જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ગુજરાતી પહોંચે. સારી રીતે વિકાસ કરી લે છે. એ આપણી એક આવડત અને પૃષ્ઠભૂમિ છે આપણી. બરાબર છે. તો અત્યારે આપણે એક ગુજરાતનું એવું વિચારીએ કે ભાઈ વધારેમાં વધારે લોકો કયા દેશની અંદર અત્યારે વધારે જતા હશે બાળકો? અત્યારે રશિયા વધારે જઈ રશિયા રહ્યું છે. વધારે જાય છે. હાજી. ઓકે. તો ચાઇનાનો સ્કોપ ટૂંકમાં આપણે જે સમજીએ કે કોરોના પછી આખો એકદમ આ- બંધ જ થઈ ગયો છે, આ stop જ થઈ બહુ ગયો. ઓછો થઈ ગયો છે. એ બાજુ ફિલિપાઇન્સ પણ અટકી ગયું છે. થોડુંક આપણે 18 નવેમ્બર 2021 ની અંદર આપણી ભારત સરકારે, મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા અને એણે એક મેડિકલની અંદર એક ગેજેટ બહાર પાડ્યું. ગેજેટને કારણે ઘણા બધા કન્ટ્રીઓની ડિગ્રી જે રૂલ્સ અને રેગ્યુલેશન એનએમસીને ન મળતું હોય તેની હિસાબે એ બંધ પણ થઈ ગયા. એટલે જેમ કે ફિલિપાઇન્સ અટકી ગયું છે, બીજા ઘણા બધા કન્ટ્રીઓને એ અટકીને એ રીતે અત્યારે રશિયા સારું એવું પિકઅપ ઉપર ચાલી રહ્યું છે. આપણે કનુભાઈ વાત કરીએ કે ભારત અને વિદેશમાં MBBS ના અભ્યાસમાં શું ફરક હોય? હા, આ બહુ સરસ સવાલ પૂછ્યો તમે. આમ તો હ્યુમન બોડી છે એ દરેક જગ્યાએ એક સરખી જ હોય છે. અચ્છા. આપણે અહીં નાક આપેલું છે તો ત્યાં પણ નાક, ત્યાંના પબ્લિકને પણ ત્યાં નાક ત્યાં જ હોય છે, સેમ જ હોય છે બધું? સેમ હોય છે. તો હ્યુમન બોડી સેમ Yeah. હોય છે. હા, એક ચોક્કસ એવું છે કે દરેક કન્ટ્રીની અંદર ડિઝીઝ અલગ અલગ હોય છે. જેમ કે આપણે અહીંયા મેલેરિયાનો રોગ થતો હોય તો ત્યાં નથી થતો. અહીંની મેડિસિન અલગ છે તો ત્યાંની મેડિસિન અલગ છે. તો એક ડિફરન્સ હોય છે, ડિઝીઝની અંદર ડિફરન્સ હોય છે, થોડુંક સિલેબસમાં ડિફરન્સ હોય છે. પણ ખાસ કરીને આપણા ગુજરાતી બાળકો અને ખાસ કરીને ઇન્ડિયન બાળકો છે, ગમે ત્યાંથી સેટ થઈ જતું હોય છે. મેન ટાર્ગેટ હોય છે કે મારે MBBS ડિગ્રી પરસ્યુ કરવી છે. બરાબર છે. તો એ ત્યાંથી કંઈ એટલો ડિફરન્સ મારા ખ્યાલ પ્રમાણે હવે લેંગ્વેજ બેરિયર પણ નડતો નથી, કારણ કે જે સ્ટડી ઇન્ટરેક્શન ઓફ ઇંગ્લિશ હોય છે, Okay. એટલે બાળક જે ભણે છે એ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે. અને ત્યાંની સાથે સાથે બાળક જે ઇન્ડિયામાં એક્ઝામ આપવાની હોય છે તો એની ઘણી બધી બુક્સ બાળક રીડ કરતો હોય છે, એટલે બંને બાજુથી બાળક બેલેન્સ કરતો હોય છે. તો હવે બહુ ખાસ એવું ડિફરન્સ બહુ નથી Difference નડતો. બહુ ડિફિકલ્ટ નથી હોતું આ બહુ. ડિફિકલ્ટ નથી હોતું. આ તો વધારે લોકો મેક્સિમમ સ્ટુડન્ટો લોકો બહારની આશા વધારે હોય કે બહાર જવા માંગતા વધારે હોય, એટલે આ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ભારત અને
ટૂંકમાં એબ્રોડનું ટૂંકમાં અભ્યાસક્રમ કઈ રીતનો ફરક હોય છે, ડિફરન્સ હોય છે? નહીં, કોરિક્યુલમ તો સેમ જ હોય છે. જે મેડિકલના જે સબ્જેક્ટો હોય છે બધા જ દરેક કન્ટ્રીની અંદર સેમ હોય છે. એનાટોમિક છે, ફિઝિયોલોજી છે, આ બધા જે સબ્જેક્ટો છે 19 સબ્જેક્ટ એ તો બાળકને ભણવાના જ હોય છે. પણ એક બે સબ્જેક્ટ વધારે આવતા હોય, એક બે સબ્જેક્ટ ઓછા થતા હોય એવું બની શકે. જેમ કે બાળક કોઈ રશિયા જાય છે તો એને એક રશિયન લેંગ્વેજનો ક્લાસ આવતો હોય છે. કોઈ જર્મન જાય તો જર્મન લેંગ્વેજ એને શીખવી પડતી હોય છે. તો એક બે સબ્જેક્ટ હોય છે અને એ બાળકના ફાયદામાં હોય છે કે દરેક બાળકને એક પોતાની મધર ટંગ સિવાયની એક બીજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ અમને આવડતી હોય તો એ બાળકોનો અને એ વ્યક્તિઓનો ખૂબ સારો એવો વિકાસ થતો હોય છે. બરાબર છે. તો એ જ્યારે ટૂંકમાં ભાષાઓ છે તો એના માટે ત્યારે થોડુંક ટફ રહેતું હશે ને, ડિફિકલ્ટ રહેતું હશે? નહીં, આપણે જોઈએ છે કે આપણે અહીંયા ઘણા બધા બહારથી લોકો આવે છે ને આપણને હિન્દી નહોતું આવડતું, આપણે આજે હિન્દી બોલીએ છીએ, યસ. ઇંગ્લિશ બોલીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ. એમ એક બાળક જે એટમોસ્ફિયર છે, કહેવાય છે ને કે જેસા દેશ એસા વેશ. હા. જ્યારે કોઈ બાળક કોઈ કન્ટ્રીમાં જાય છે તો ત્યાંનું એટમોસ્ફિયર જે છે એમની આવડમાં આવે છે ત્યારે એ શું બોલે છે, કેમ બોલે છે, આને શું કહે, તો એને 2-5 વર્ષની અંદર બાળક એના સેટ થઈ જાય. સેટ થઈ જતું હોય છે. એટલે ઓટોમેટિક એમને એ પકડમાં લઈ લે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. બરાબર છે. તો હવે જ્યારે નીટ અનિવાર્ય છે, ટૂંકમાં MBBS માટે આમ જરૂરી છે કે નીટ જરૂરી છે? હા, મેં તમને કીધું એમ કે આપણું ગેજેટ જ્યારથી આવ્યું ત્યારથી નીટ કમ્પલસરી છે મેડિકલમાં જવા માટે અને પેરામેડિકલમાં જવા માટે. પહેલા એવું હતું નહીં. અને પહેલા ગુસ્કેટ હતું, એના ઉપર 12th બોર્ડ ઉપર હતું. પણ જ્યારથી નીટ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી બાળકને જો મેડિકલમાં જવું છે તો એની માટે નીટ કમ્પલસરી છે. કમસે કમ પાસ આઉટ થવું, એટલે કે કટ ઓફ લાવવું. દર વર્ષે કટ ઓફ અલગ અલગ હોય છે પણ કટ ઓફ હોવું જરૂરી છે. એમ છતાં કોઈ બાળક એવું કહે કે મારે વિધાઉટ નીટ MBBS કરવું છે તો કરે MBBS. અચ્છા, થઈ શકે. હા, બ્રેક નથી હોતો કે ભણવામાં આ કોઈને, પણ એને ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરવી હોય તો ન કરી શકે. અચ્છા, એને ત્યાંથી MBBS કરી ત્યાર પછી એમને US, જેમ કે અમેરિકા જવું છે તો USMLE 1-2 આપે. ધારો કે એમને UK જવું છે તો પ્લેબ આપે. ઇન્ડિયા આવવું છે તો નેક્સ આપવાની હોય છે. તો નેક્સ આપવી હોય તો નીટ કરેલું હોવું જોઈએ. એટલે કે નીટ ઇઝ કમ્પલસરી, આમ તો કહી શકાય કે બાળક નીટ કરેલું હોય, નીટ ક્વોલિફાઈડ હોય તો જ બાળકને આપણે MBBS માં એડમિશન લેવું જોઈએ. બરાબર. એટલે નીટ કમ્પલસરી હોવું જરૂરી છે. હા. તો કનુભાઈ, આપણે જોઈએ કે ભાઈ વિદ્યાર્થીઓ હોય તો એમના માટે ખરેખર કયો દેશ સમજી લો ને કે ખર્ચાળ અથવા તો યોગ્ય વિકલ્પ છે? અચ્છા, મેં તમને પહેલા વાત કરી કે એનું કારણ છે રશિયા શું કામ ફાસ્ટ ચાલી રહ્યું છે. એક ખર્ચાળની હિસાબે, કેમ કે રશિયાની અંદર એવું છે કે આમ જોવા જાય ને તો આપણી કરન્સી અને રશિયાની કરન્સી લગભગ ઘણા વર્ષોથી સેમ છે. ₹1 અને 1 રૂબલ. એટલે સ્વાભાવિક રીતે બાળક ગુજરાતમાં ભણતું હોય, સુરતની અંદર ભણતું હોય, એવી રીતે રૂસ એજ્યુકેશન લઈ શકે છે, એટલે કે રશિયાની અંદર રહીને ભણી શકે છે. કેમ કે મોટા ભાગે સેમ કરન્સી છે. તો ખર્ચાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યાં આપણને ઓછા બજેટમાં સારામાં સારી ટોપ મેડિકલ યુનિવર્સિટી, વર્લ્ડ રેન્ક વાળી યુનિવર્સિટી આપણને રશિયા મળી રહી છે. હા, ઓકે. તો એ રશિયા આ સિવાય બીજા કન્ટ્રીના ઓપ્શન પણ છે. કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, જેમનું કરન્સી આપણા કરતાં પણ નીચું છે. તો ત્યાં પણ ઓછા ખર્ચની અંદર બાળક સરસ પોતાની મેડિકલ કેરિયર પૂરું કરી શકે છે. એનાથી ઓછા બજેટમાં જાય તો બેલારુસ છે, જોર્જિયા છે, તો યુરોપિયન ઘણી કન્ટ્રીઓ છે, ત્યાં પણ થોડુંક ખર્ચ વધારે થાય છે. પણ એટલો બહુ આપણે જે અહીંયા જે કરોડો રૂપિયામાં સીટો જાય છે એટલો બધો ખર્ચ નથી થતો પેરેન્ટ્સને. ટૂંકમાં તમારા એક મંતવ્ય પ્રમાણે અને તમારો જે અભ્યાસ છે એના માટે આપણે એવું લોકોને મંતવ્ય આપીએ તો બેસ્ટ એક દેશ કે જે ખરેખર એ જગ્યા પર બધી રીતે કમ્ફર્ટેબલ હોઈ શકે તો એ રશિયા કહી શકાય? અત્યારે તો રશિયા કહી શકાય અને સેકન્ડ ઉપર ચાઇના પણ શરૂ થઈ ગયું છે. આ બંને દેશ, હા, ચાઇના આ વર્ષે પણ ઘણા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. તો ચાઇના અને રશિયા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન છે ફોર ધ મેડિકલ સ્ટુડન્ટ માટે. ઓકે, બરાબર. હવે જ્યારે સ્ટુડન્ટની વાત કરીએ તો વિઝાની જરૂર હોય છે, તો સ્ટુડન્ટને વિઝા માટેની ઓલમોસ્ટ પ્રોસેસ, તૈયારી શું હોવી જોઈએ? અચ્છા, હા, આપણે અહીંયા થોડી અવેરનેસ ઓછી છે એમ જોવા જઈએ તો, કે ઘણા બધા વાલીઓને એવું હોય કે આપણે વિચારીશું. પહેલા તો પેરેન્ટ્સ ને એવું વિચારતું હોય છે કે કંઈ નહીં, આપણે બાળક પહેલા 12માની એક્ઝામ આપી દે પછી વિચારીશું. પછી 12માની એક્ઝામ પૂરી થાય પછી એવું વિચારે કે રિઝલ્ટ આવી જાય પછી વિચારીશું. પછી નીટની એક્ઝામ પતી જાય પછી, નીટનું રિઝલ્ટ આવી જાય પછી, આવી રીતે પછી વયું જાય. બરાબર. અને પછી એવું થાય કે ત્યાં ઇન્ટેક પૂરો થઈ જતો હોય છે. આપણે બાળકને આપણે આધાર કાર્ડ ઉપર જિંદગી જીવી લીધી હોય, આપણી પાસે PR પણ ન હોય ભારતનું, દાખલા કે પાસપોર્ટ રેસિડન્ટ ના હોય. આપણે ઘણી વખત પેરેન્ટ્સ આવે, રિઝલ્ટ આવી જાય બધા, સાહેબ
મારા બાળકને અહીંયા રશિયા મારે મોકલવું છે અથવા તો ચાઇના XYZ કન્ટ્રીમાં મોકલું, આપણે કંઈક ઠીક છે તો ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે, 10મું 12મું રિઝલ્ટ, નીટનું સ્કોર્ડ કાર્ડ, પાસપોર્ટ, આ બધી વસ્તુ જરૂર હોય. તો બધું હોય ને તો પાસપોર્ટ ના હોય, પાસપોર્ટ ના હોય એટલે પાસપોર્ટ અત્યારે 1.5-2 મહિના પેન્ડિંગ ચાલતું હોય, તો ત્યાં બી કોલેજો ક્લોઝ થઈ જાય અથવા તો જે અગાઉથી જે બાળકોનું કરી નાખ્યું હોય તેના વિઝાની પ્રોસેસ શરૂ હોય. તો આ એક મોટો ઇસ્યુ ઘણી વખત હર વખતે અમારે આવે છે. બરાબર. એટલે પાસપોર્ટ એક દરેક માટે હોવો જોઈએ, ભલે બાળકને બહાર જવું છે કે નથી જવું, નથી જવું. એ પાસપોર્ટ આપણું ભારતીય નાગરિકત્વ છે, યસ. PR કહેવાય આપણું, એ આપણે એક હોવું જોઈએ. ઘણી વખત કેવું થાય છે કે આપણે પાસપોર્ટ કઢાવવામાં પણ એક બહુ મોટો પ્રોબ્લેમ આવતો હોય છે. દર વખતે મારી પાસે લગભગ 50-100 બાળકો એવા હોય છે કે જેને બહુ મોટો પ્રશ્ન હોય છે. આધાર કાર્ડમાં કંઈક જુદું નામ અચ્છા, હોય, નામ ડિફરન્સ, સ્પેલિંગ ડિફરન્સ, છોકરાની માર્કશીટ ઉપર કંઈક જુદું નામ હોય, અને એ બધાને સરખું કરવું, સેમ નામ કરવું ને પછી પાસપોર્ટ કઢાવવાનો હોય છે. પપ્પાના નામની પાછળ કુમાર હોય આધાર કાર્ડમાં, અને બરાબર. બાળકના આધાર કાર્ડની અંદર ભાઈ ભાઈ હોય. માર્કશીટની અંદર જોવા જાવ તો પપ્પાનું નામ લાલ હોય, લાલ હોય, કુમાર હોય, કુમાર, ભાઈ ભાઈ હોય, હોય. જન્મ તારીખના દાખલા, તો એ બધું સેમ કરવું પડે. બહાર જતા હોય કોઈ છોકરાઓ ત્યારે બહુ નાની નાની આવી બાબતો પણ બાબતો. ધ્યાનમાં રાખવી પડતી હોય છે. અને ત્યાર પછી એની વિઝા પ્રોસેસની અંદર આ બધા ડોક્યુમેન્ટ હોય, એનું મિનિસ્ટ્રી કરવાનું હોય છે, એનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે, સબમિશન કરવાનું હોય છે, કોઈક યુનિવર્સિટીનું ઇન્ટરવ્યુ હોય છે. આ વગેરે અમે બધું કન્ડક્ટ કરીને બાળકનું એ ઘરે બેઠા અમે વિઝા પ્રોવાઈડ પણ કરીએ અચ્છા. છીએ. એટલે આ ટોટલી સર્વિસ તમે પોતે જ અહીંયાથી આપી હા, દો છો? બરાબર. ટોટલી સર્વિસ આપીએ. પાસપોર્ટ કઢાવવાથી લઈને બાળકને વિઝા એમની હાથમાં આવે ત્યાં સુધીની સર્વિસ બધી અમારા ઉપર હોય છે. બરાબર છે. ટૂંકમાં તો ઘણા બધા ટૂંકમાં એવા એક્સિડન્ટ થતા હશે ને કે જે સ્ટુડન્ટ ઓલમોસ્ટ એન્ડ ટાઈમમાં આવ્યા હોય અને આવી પ્રોસેસોના હિસાબે અટકી જતા હોય. ઓફકોર્સલી બહુ બધા સ્ટુડન્ટો ગયા. લાસ્ટ યર મારે ઘણા બધા વિદ્યાર્થીઓ હતા હા. કે એન્ડ ટાઈમ સુધી ગમે તેમ કરો સાહેબ, ગમે તે કરો, મારો પાસપોર્ટ જલ્દી આવે. ઘણા બધાને બહુ જ કોશિશ કરી, તત્કાલમાં પણ એપ્લિકેશન કરતા હોય તો પણ કંઈક ને કંઈક આવા ડોક્યુમેન્ટેશનની ભૂલ હોય, પછી 1 વર્ષ એમને ડ્રોપ લઈ લેવું પડે, અથવા તો પાછળથી બહુ લેટ થતું હોય ત્યાં સુધી આપણે કોશિશ કરતા હોઈએ છીએ. બરાબર છે. બહુ સરસ મજાની વાત કરી કનુભાઈએ કે આપણે ઘણી બધી પ્રોસેસોને લેટ કરતા હોઈએ છીએ કે ભાઈ અત્યારે તો જરૂર નથી, એક આળસ. પછીના સમયમાં કરશું. પણ ખરેખર આ નાની નાની બાબતો છે જે ધ્યાનમાં લેવા જેવી છે. આપણે ઘણી બધી ભૂલ કરતા હોઈએ છીએ. તો આવી ઘણી બધી માહિતીઓ હજી આગળ મળશે. આ પોડકાસ્ટને તમે લાસ્ટ સુધી જોજો, કેમ કે કનુભાઈ આપણી સાથે છે. પિક્ચર તો અભી બાકી છે, બરોબર ને કનુભાઈ? હાજી. કનુભાઈ, એવો પ્રશ્ન છે કે અભ્યાસ દરમિયાન ભાષા અને સંસ્કૃતિમાં પડકારો હોય તો કઈ રીતે હલ કરાય, સોલ્વ કરાય? બહુ સરસ. મેં તમને પહેલા વાત કરી કે ભાષા અને સંસ્કૃતિનો પડકાર, કે આજે આપણે ઘણા કહેતા હોય છે કે યુરોપીય સંસ્કૃતિ ભારતમાં આવી ગઈ, ફલાણી સંસ્કૃતિ આવી ગઈ. એવું કશું નથી. એક ચેન્જિંગ લાઈફ છે. આજે દુનિયા નાની થઈ ગઈ છે. આધુનિક ટેકનોલોજીના યુગની અંદર આજે કે લોકો 2 મિનિટની અંદર દુનિયાના કોઈ પણ છેડે વાત કરી શકે છે. એટલે દુનિયા નાની થઈ ગઈ છે. આજે કોઈ બાળક અમદાવાદથી સુરત આવે છે, એટલી વારમાં બાળક રશિયાથી ઇન્ડિયા આવે છે. ઓનલી ફોર 6 અવર હવાઈ ફ્લાઇટ. ઓકે. ઘણા કન્ટ્રી એવા છે કે 2 કલાક 2.5 કલાકની હવાઈ ફ્લાઇટ છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન 3 કલાકની અંદર બાળક આવી જા કરે છે. એટલે એક સંસ્કૃતિની વાત કરીએ તો એવું રહ્યું નથી. આપણા ગુજરાતી બાળકોની ખાસ એક આવડત એ છે કે ગમે ત્યાં જાય, અમે ઘણી બધી કોલેજો છે, અમારી કન્યા ગુજરાતી બાળકોને આપણે મોકલીએ છીએ, તો ત્યાં દરેક તહેવાર આપણા ઉજવાય છે. નવરાત્રી ઉજવાય છે, હોળી ધૂળેટી ઉજવે છે છોકરાઓ, દિવાળીના તહેવારો ઉજવે છે. આપણા જેટલા તહેવાર અહીં આપણે ઉજવીએ છીએ એટલા જ તહેવારો બાળકો ત્યાં પણ ઉજવે છે. અને તમે જોયું હશે, ઘણી વખત આપણે ટીવીમાં ન્યૂઝ જોઈએ છે કે આજે ફલાણા બેનનો ડાયરો હતો, US ની અંદર હતો, આજે UK ની અંદર. તો આપણી સંસ્કૃતિને હવે એ લોકો ત્યાં જાળવી રાખવા માંડ્યા છે. આજે ઘણા બધા એવા કન્ટ્રીઓ છે જ્યાં આપણા મંદિરો પણ થવા લાગ્યા છે. આપણા મંદિરો પણ છે. રશિયાની અંદર ઘણી જગ્યાએ ઇસ્કોન મંદિર છે, ઘણી જગ્યાએ સ્વામિનારાયણ મંદિરો હવે શરૂ થયું છે. તો ત્યાંના લોકોને આપણે આપણી સંસ્કૃતિ શીખવાની શરૂઆત કરી દીધી, એવું પણ ખોટું નથી. એમ બહુ સારું છે. તો અત્યારે જોઈએ તો હવે એટલો બધો પડકાર નથી. નથી પડકાર, બિલકુલ નથી. હવે જ્યારે આપણે સરકારી માન્યતાની વાત કરીએ કે ફોરેન યુનિવર્સિટી માટે ટૂંકમાં કઈ એવી માન્યતાઓ છે કે જે ખરેખર આપણે તપાસવી જોઈએ, રિસર્ચ કરવું જોઈએ? બહુ સરસ વાત. તો અમે જ્યારે કોઈ પણ કોલેજની અંદર બાળકોને મોકલતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા અમે હું મારી વાઈફ બંને કન્ટ્રીની વિઝિટ કરીએ છીએ. અચ્છા, તમે પર્સનલી જાઓ છો? પર્સનલી વિઝિટ કરીએ છીએ. અને પર્સનલી વિઝિટ કર્યા પછી અમે ખાસ કરીને એ જોઈએ છે કે એક કોલેજ કઈ છે, કઈ માન્યતાઓ ધરાવે છે, એ WHO માં છે કે નહીં, આપણા ઇન્ડિયાના જે NMC રૂલ્સ છે એ NMC રૂલ્સને ફોલો કરે છે કે નહીં.
આ ઉપરાંત એક ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, ત્યાં ખરેખર મેડિકલ સીટની માન્યતા પ્રાપ્ત કરેલી જ છે. ત્યાં ઇન્ટરેક્શન ઓફ ઇંગ્લિશ છે, સ્ટડી ઓફ ઇન્ટરેક્શન. આ ઉપરાંત ત્યાં ગવર્મેન્ટ હોસ્ટેલ છે. આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટીની બધી બાબતો ચકાસીને ત્યાંની સાથે લેખિત એગ્રીમેન્ટ કરાર કરી અને પછી જ આપણે બાળકોનું ત્યાં એડમિશન કરતા હોઈએ છીએ. અચ્છા, એટલે ડાયરેક્ટલી એવો તમારો એક્સપિરિયન્સ નથી હોતો કે ડાયરેક્ટલી આપણે અહીંયાથી સ્ટુડન્ટને મોકલી દઈએ અને પછી પોતે પોતાની રીતે રહી? ના, એવું નથી. નહીં, તમે ટોટલી પોતે હસબન્ડ અને વાઈફ પર્સનલી જઈ અને વિઝિટ કરો હા. છો અને બધી તપાસ કરીને પછી સ્ટુડન્ટને મોકલો એક છો. પેરેન્ટ્સ તરીકે તમારા બાળકને તમે ગુજરાતમાં એડમિશન લ્યો છો અને તમે તપાસતા નથી, ચકાસતા નથી યસ, કે આ યુનિવર્સિટી કેવી છે, ત્યાંની હોસ્ટેલ કેવી છે, ત્યાં ફૂડની વ્યવસ્થા કેવી છે, ત્યાં હોસ્ટેલની વ્યવસ્થા કેવી છે, ત્યાં સેફટી કેવી છે, ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, એ તમે નથી જોતા. એટલું તમારા બાળક જો તમે મને આપો છો યસ. તો હું એટલું ચકાસી અને ચોક્કસ રીતે એના તમામ રિપોર્ટ તૈયાર કરીને પછી આપણે બાળકને ત્યાં એડમિશન આપીએ છીએ. જ્યારે શરૂઆતથી એન્ડ સુધી એને ક્યારેય કોઈ દિવસ તકલીફ પડશે નહીં, અમે ખાલી એડમિશન નથી આપતા ને, બાળકને અચ્છા. એડમિશન આપ્યા પછી અને બાળકની વિઝા પ્રોસેસ પણ કરીએ છીએ અને બાળકને ઘરેથી લઈ અને યુનિવર્સિટી સુધી અમે ખુદ જ મૂકવા જઈએ છીએ. બરાબર છે. એટલે તમારા રિલેશન તમે એમની સાથે વધારે બનાવો હા, છો. અમારું કોઈ પણ બાળક ડોક્ટર બને ત્યાં સુધી એની સાથે પેરેન્ટ સાથે અને સ્ટુડન્ટ સાથે અમારું ખૂબ સારું એવું રિલેશન. એટલે ટૂંક સમયની અંદર અમારી સંસ્થા આજે ગુજરાતની નંબર 1 એજ્યુકેશન કન્સલ્ટન્સી બનવા જઈ રહી છે. બરાબર. એ સર્વિસ સેક્ટર છે અમારું. સર્વિસ, યસ. સર્વિસ ઇઝ ધ બેસ્ટ છે. હા, આજે ઘણી જગ્યાએ જોતા હોઈએ છે, પણ આજે તમારું જે ટૂંકમાં કલ્ચર તમે જે બનાવ્યો છે ખરેખર બહુ જબરદસ્ત છે કનુભાઈ. કેમ કે અહીંયા સુધી લોકો બહુ ઓછા હોય છે. થેન્ક યુ. તો ખરેખર આપણા વ્યુઅર્સને આપણે કહેશું કે એકવાર ખરેખર ડોક્ટર સ્મિથની મુલાકાત કરવી જરૂરી છે. 100%. બરાબર ને? કારણ કે માર્કેટની અંદર બે પ્રકારની કન્સલ્ટન્સી હોય છે. યસ, એક તો ખાલી નામની હોય છે નામની હોય અને છે. એક કામની હોય છે. યસ. તો આપણે જોવાનું હોય છે કે કઈ કન્સલ્ટન્સી કામની છે અને કઈ કન્સલ્ટન્સી નામની છે. બરાબર છે. તો આપણે વિદેશ યુનિવર્સિટીમાંથી કોઈ એવી ફેક યુનિવર્સિટી હોય કે કદાચ ઘણા લોકોને એનું નોલેજ ન હોય, ખબર ન હોય, તો કઈ રીતે આપણે એને જાણી શકવા અથવા બચી શકીએ એનાથી? હા, એ વસ્તુ એવી છે કે ઘણા બધા એજન્ટગીરી કરતા હોય છે. મીન્સ કે ડાયરેક્ટ ઓથોરાઇઝ ધરાવતા ન હોય છે. મારા કોઈ એજન્ટ હોય મને એમ કે ભાઈ ગમે તે નામે એડમિશન લઈ લે, ગમે તે યુનિવર્સિટીની એડવર્ટાઇઝ કરી નાખે, લોકો તે ઓછી ફીની અંદર બેસ્ટ યુનિવર્સિટી હું તમને આપીશ એવી લાલચો આપે. ખરેખર યુનિવર્સિટીની અંદર 100 સીટ જ હોય ત્યાં 150-200 સીટોને ભરી દે. તો આ બધી ઘણી બધી આવું થઈ રહ્યું છે અને બરાબર. થતું પણ હોય છે. જેની કરીને કોઈ સાચી કન્સલ્ટન્સી હોય, કોઈ ખરેખર પોતાના દિલથી વ્યવસાય કરતા હોય, વ્યવસ્થિત રીતે બધું સેવા પ્રોવાઈડ, એને પણ અસર થતી હોય છે કે નહીં માર્કેટમાં બધા ફેક. એક જણા ફેક કરે તો આખા ઇન્ડસ્ટ્રીને એ નડતું હોય છે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં આજે ઘણું બધું આવું થઈ રહ્યું છે બરાબર છે. કે કોઈ એક ફેક કન્સલ્ટન્સી આ કામ કરતી હોય તો એની અંદર સારી કન્સલ્ટન્સીને પણ એની અસર તકલીફ થતી જ પડતી હોય છે કે હા. આખી ઇન્ડસ્ટ્રીને ડાઘ લાગતો હોય છે. કે આપણે કોઈ એક શિક્ષણમાં ડાઘ લાગે તો આખું શિક્ષણ જગતની અંદર એ ભોગવવાનું હોય છે. સ્વાભાવિક છે. યસ, યસ. આપણે કહીએ ને ભાઈ કુટુંબમાં કોઈ છોકરો બગડે તો આખા કુટુંબનું નામ બરાબર. પેલું રોશન કરે, એની જેવી આ બાબત છે. તો ફેક યુનિવર્સિટીથી બચવા માટે તો આપણે એને વેબસાઇટની પર ચકાસવું જોઈએ કે યુનિવર્સિટી ખરેખર ક્યાં છે, મેગા સિટીમાં છે કે નહીં, એની અંદર WSOમાં છે કે નહીં, વર્લ્ડ ડિરેક્ટરીમાં છે કે નહીં, આપણે જે ગેજેટની અંદર જે આપણી એનએમસીના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરે છે કે નહીં, ત્યાં કેટલા વર્ષથી મેડિકલ સ્ટડી કરી રહ્યું છે, ત્યાં એમાંથી કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં મેડિકલ ડિગ્રી લઈને પાસ આઉટ થયા છે, એનો પાસિંગ રેશિયો કેવો છે અને એ ખરેખર ડોક્ટર તરીકે વ્યવસાય કરી શકે છે કે નહીં. આ બધી ઘણી બધી બાબતો ક્રોસ ચેકિંગ કરીને આપણે બરાબર. ડિસિઝન જે લેવું આવા જોઈએ, પોઈન્ટ છે ખરેખર એકવાર તપાસ ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર છે. તો કેસ તમારી પાસે એવા પણ આવ્યા હશે કનુભાઈ કે જે ઘણા લોકો ઘણા સ્ટુડન્ટ હોય કે જે બહાર આવી રીતે કોઈ એજન્ટની પાસે જઈ અને પછી અધૂરું કામ થઈ ગયું હોય અથવા તો એની પ્રોસેસ પૂરી ના થાય અને પછી તમારી પાસે આવ્યા હોય, હા. એવા લોકો રેશિયો હશે? હા, ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ કહેતા હોય છે કે કનુભાઈ મારે બાય મિસ્ટેક આ યુનિવર્સિટીમાં એડમિશન લેવાઈ ગયું છે પણ હવે મારે આ યુનિવર્સિટીમાંથી આ યુનિવર્સિટીમાં તમારી ત્યાંથી ટ્રાન્સફર કરવું છે તો પોસિબલ છે? ત્યારે હું એમને બેસ્ટ સજેશન આપતા બેસ્ટ સજેશનમાં એવું છે કે હું એમને ના પાડું છું ઓકે કે હવે તમારું બાળક છે એ બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર નહીં થઈ શકે, કેમ કે ગેજેટ છે અચ્છા આપણું જે ગેજેટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બાળક જે મેડિકલ યુનિવર્સિટીમાં જાય છે એ જ મેડિકલ યુનિવર્સિટીની અંદર બાળકે 5 વર્ષનું MBBS સ્ટડી કન્ટિન્યુ કરેલું હોવું જોઈએ. 1 વર્ષ એ જ યુનિવર્સિટીની અંદર એમને ઇન્ટર્નશિપ કરેલી હોવી જોઈએ. બરાબર. જો બાળક છે
એ યુનિવર્સિટી ચેન્જ કરે છે તો એને ફરીથી પાછું શરૂ થતું હોય છે નવી શરૂઆત કરવી પડે છે હા તો એનું બહુ બધા વર્ષો છે એ 2 વર્ષ 3 વર્ષ કોઈ પછી ટ્રાન્સફર ખરાબ કરતા થતા હોય છે તો એ નથી હવે પોસિબલ નથી અચ્છા એ ગેજેટના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે બાળક જે યુનિવર્સિટીમાં જાય છે અને એ જ યુનિવર્સિટીની અંદર એને કન્ટિન્યુ પૂરું કરવાનું હોય છે બરાબર છે અચ્છા એટલે હા, એક વખત જો ખોટી યુનિવર્સિટી સિલેક્ટ થઈ થઈ ગઈ તો ગઈ છે. બાળકને એ 6 વર્ષ ત્યાં જ રહેવું ભોગવવું પડે પડતું છે હોય છે એટલે વાલીઓ ગભરાતા હોય છે ગભરાતા હોય છે હવે કદાચ સમજો કે એમને હજી શરૂઆત જ નથી થઈ કે ભાઈ એમને કદાચ ટૂંકમાં ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ કર્યા છે તો હા. કદાચ એ ચેન્જ થઈ શકે હા તો થઈ શકે તો થઈ શકે હા, પણ થઈ જો અહીંયા શરૂઆત કરી દીધી છે હા એનું સ્ટડી શરૂ થઈ ગયું છે હા, એકવાર વિઝા લઈને બાળક ત્યાં જતું રહ્યું છે તો પછી તો એ પછી પોસિબલ નથી પોસિબલ નથી બરાબર તો કનુભાઈ આપણે વાત કરીએ કે ભાઈ કેટલા એવા સ્ટુડન્ટ હશે કે જેને તમે અત્યાર સુધી માર્ગદર્શન આપેલું છે બહુ સરસ સવાલ છે ભાઈ લગભગ અત્યાર સુધીમાં 5000 થી વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મેં આપ્યું હશે અચ્છા આ કેરિયરને લક્ષી કે ભાઈ 5000 થી વધારે હા 5000 થી વધારે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં લગભગ 500 થી વધારે વિદ્યાર્થીઓને મેં એમબીબીએસમાં એડમિશન પણ આપ્યું હશે એબ્રોડની અંદર લગભગ દર વર્ષે 50-100 બાળકો મારા અત્યારે એમબીબીએસ કરીને હવે આવી પણ રહ્યા છે અચ્છા દર વર્ષે મેડિકલ ક્ષેત્રની અંદર હમ. તો ઘણી બધી બ્રાન્ચો હોવાને કારણે અમે દર વર્ષે આમ તો 12th બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાંથી લઈને જ્યાં સુધી નીટના અંતિમ રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધી બહુ બધા પેરેન્ટ્સો બાળકો મારું કેરિયર ઇન્ફોર્મેશન લેવા માટે સામેથી આવી રહ્યા છે બરાબર છે તો તમે જ્યારે બ્રાન્ચની વાત કરો છો કે અલગ અલગ સિટીમાં છે તો બધી જગ્યાએ તમે પોતે જાઓ છો બધું મેનેજમેન્ટ જાતે કરો છો હા નહીં હેડ ઓફિસ આપણી સુરત છે Okay. પણ આપણે બરોડા છે અમદાવાદ છે રાજકોટ છે ત્યાં અમારા દરેક ડેટ ફિક્સ હોય સેમિનાર હોય દાખલા તરીકે આપણે અચ્છા. કેમ કે આજે હું એમ કહીશ કે 25 તારીખે હું બરોડા જઈશ તો બરોડાના જે પેરેન્ટ છે એક સન્ડે નક્કી કર્યું હોય તો મોટા ભાગે તે દિવસે વધારે મળવા આવે તમારો ટાઈમિંગ ત્યાં ફિક્સ હોય હા ફિક્સ હોય અગાઉથી ડેટ અમે નક્કી કરી હોય ટેટેસમાં મૂકી હોય જાહેરાત એડ કરીને આપી દીધું હોય કે આ તારીખે હું અહીંયા અવેલેબલ છું તો એ તરીકે વાલીઓ અને વિદ્યાર્થીઓની જાહેરમાં પણ મુલાકાત થઈ છે સેમિનાર ટાઈપ રાખ્યું હોય તો એક સાથે બધા પેરેન્ટ્સને માર્ગદર્શન અપાઈ જતું હોય છે આ પણ ઘણી બધી સ્કૂલોની અંદર ડાયરેક્ટ 12માના ક્લાસ હોય નીટના સ્ટુડન્ટો હોય તેની સાથેનું ડાયરેક્ટ એક સેમિનાર થઈ જતો હોય છે તો આ રીતે માર્ગદર્શન અમે આપતા હોઈએ છીએ બરાબર છે અને આ ઉપરાંત ત્યાં અમારા કાઉન્સલર હોય એને પણ અમે ટ્રેનિંગ આપી હોય એટલે કોઈ પણ ત્યાર પછી જે પેરેન્ટ્સ આવે છે તો એને કાઉન્સલર પણ ટ્રેનિંગ આપી દેતા માર્ગદર્શન આપી દેતા હોય છે અને જરૂર હોય તો મારી સાથે ડાયરેક્ટ ટેલિફોનિંગ વાત થઈ જતી હોય છે અને અથવા ઝૂમ મીટિંગ પણ થઈ જતી હોય છે બરાબર છે તો આ રીતે તમે બધી જગ્યાએ પહોંચી હા શકો છો. અત્યારે ટેકનોલોજીના યુગની અંદર Yes. બાળક પોતાની ઘરે સુતા બેઠા બેઠા બધી વસ્તુઓ provide મમ્મી કરી છે. પપ્પા સાથે તમામ લોકો ઝૂમ મીટિંગ પણ જોઈન્ટ મારા ઘણા બધા ઝૂમ મીટિંગની અંદર જોઈન્ટ થતા હોય છે 2 દિવસ પહેલા જ ઝૂમ મીટિંગ મારી હતી લગભગ 400-450 લોકો એની અંદર જોઈન્ટ થયા હતા રાત્રે અચ્છા બરાબર હા. તો તમે એની સાથે ઝૂમ ની અંદર પણ હા. સિસ્ટમથી કામ કરો છો દરેકના પ્રશ્નોનું નિવારણ થાય સરસ વાત છે તો અત્યારે તમે સમજો કે તમારા મોસ્ટ ઓફલી સુરતની અંદર વધારે હોવ છો પછી અલગ અલગ જગ્યા પર તમે જાતા હો તો ઘણી બધી વખત એવા પેરેન્ટ્સ બી હશે કે ભાઈ અમારે તો ડોક્ટર કનુભાઈને જ મળવું છે હા એવું બી થતું હશે કેમ કે પર્સનલી મળે તો વધારે તમે એને સારી રીતે હવે છે ને સુરત એક હબ થઈ ગયું સુરત અમદાવાદ યસ તો મોટા બધા પેરેન્ટ્સ એવા હોય છે કે એને હાલતા હાલતા સુરત આવવાનું હોય કે અમદાવાદ જવાનું હોય Yes. તો એને ખબર છે તો ધારો કે એ એમ કે ભાઈ અમે આ તારીખે સુરત આવવાના છીએ તો આપણે ત્યાં મળી લેશું તો અહીંયા રૂબરૂ મળતા અથવા અમારે જવાનું હોય તો અમે કહેતા હોઈએ કે ઠીક છે આપણે આ તારીખે હું ત્યાં આવું છું ત્યાં મળી લેતા હોય છે તો મોસ્ટ ઓફલી પેરેન્ટ્સ રૂબરૂ પણ મળી લેતા હોય છે અને બરાબર. ક્યારેક કોઈ પર્સનલ પણ આવી જતું હોય છે કાલે અચ્છા. મારે એક પેરેન્ટ છે રાજકોટથી સ્પેશિયલ સુરત મળવા માટે અચ્છા. આવ્યા રાજકોટથી અહીંયા આવ્યા હા. હતા. બરાબર છે હવે જ્યારે આપણે બહારની વાત કરીએ કે જે સ્ટુડન્ટોને આપણે અહીંયાથી મોકલવાના હોય છે તો તમે કઈ રીતે એવી ચોકસાઈથી યુનિવર્સિટીઓ પસંદ કરતા હોય મેં તમને વાત કરી ને પહેલા હા કે અમે કોઈ પણ યુનિવર્સિટીમાં જઈને પહેલા જાતે વિઝિટ કરીએ છીએ બરાબર કે યુનિવર્સિટી કઈ કઈ માન્યતાઓ ધરાવે છે વર્લ્ડ ડિરેક્ટરીમાં છે કે નહીં ગવર્મેન્ટ માન્યતા છે કે નહીં એની પાસે મેડિકલની પરમિશન છે કે નહીં કેટલા સ્ટુડન્ટ સુધીની એની કેપેસિટી છે હોસ્ટેલ કેવી છે આવી અનેક બાબતો નાની નાની શકાશે અને ત્યાર પછી એમની સાથે લેખિતમાં એગ્રીમેન્ટ કરાર કરી અને જે એનઆરઆઈ સીટ હોય એમાંથી જે સીટો આપણને આપે છે એનઆરઆઈ સીટ એમાં જ આપણે બાળકનું એડમિશન કરીએ છીએ
બરાબર છે. ટૂંકમાં એવું નહીં કે ચલો ભાઈ આવી ગયું છે ને આપણે આપી દીધું છે. ના, જેથી એવું કે ટૂંકમાં એક સ્ટુડન્ટને ત્યાં સુધીની સિસ્ટમ આપણે પ્રોવાઈડ કરી શકીએ કે એને ક્યારેય પણ ટૂંકમાં એના આઈ થિંક 6 યર હોય ને 6 વર્ષ સુધી કે Yes. 5 વર્ષ સુધી, તો ત્યાં સુધી એને તકલીફ ના પડવી જોઈએ. ના પડવી છે. અને કેવી એવી બાબતોનું પણ ધ્યાન રાખો છો જેથી કરીને એના રેફરન્સથી પણ બીજા લોકો તમને મળી શકે. હા, આજે મોસ્ટ ઓફલી અમારો બિઝનેસ રેફરન્સ ઉપર જ જતો Yes. રહ્યો. સર્વિસ તમે શું આપો છો એના પેરેન્ટ્સને ઉપર ડિપેન્ડ કરે અને છે. તમે બાળકને શું આપો છો અને તમે જે કમિટમેન્ટ આપી છે કમિટમેન્ટ ખરેખર તમે પૂરી કરી છે કે નહીં, બરાબર એ છે. બહુ મહત્વનું છે અમારા બિઝનેસમાં. તમે કીધું છે બાળકને હું ગવર્મેન્ટ કોલેજ આપું તો ગવર્મેન્ટ જ છે. ઓકે. તમે કીધું કે હું બાળકને હોસ્ટેલ આપું છું તો હોસ્ટેલ ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ છે. તમે કીધું ત્યાં અમારે ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા છે તો વાસ્તવિકમાં ત્યાં ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા તમે પ્રોવાઈડ કરી છે. તમે કીધું બાળકને હું ઘરેથી લઈને મૂકવા જઈશ તો શું તમે ખરેખર બાળકને મૂકવા ગયા? બરાબર. આ તમે જે કમિટમેન્ટ આપી છે તમામ કમિટમેન્ટ તમે પૂરી કરો છો એટલે વાલી સેટિસ્ફેક્શન છે વાલી યસ. કે ઓકે કનુભાઈ થેન્ક યુ, તમે જે કીધું એ તમે કર્યું, અમે જે કીધું છે અમે કરીએ છીએ. બહુ બરાબર. સીધી વાત છે. તો તમે ખરેખર સમય બહુ ફાળવો છો હરેક જગ્યાએ. હા, ભાઈ જ્યારે આપણે અહીંયાથી સ્ટુડન્ટોને મોકલતા હોય છે, વિદ્યાર્થીઓને મોકલતા હોય છે, તો એ વિદ્યાર્થીઓ કઈ એવી બાબતો જે છે કે સમજો કે એના અભ્યાસને લઈને, ટૂંકમાં ત્યાંની લાઈફને લઈને તમે શું એને માર્ગદર્શન આપતા હોય? બહુ સરસ વાત કરી તમે. એક તો જ્યારે કોઈ બાળક બહાર જાય છે ત્યારે એ જે કન્ટ્રીમાં જાય છે એ કન્ટ્રી ના એ કન્ટ્રીના કલ્ચરની અંદર બાળકને થોડુંક આવવું જ જોઈએ. યસ. દાખલા તરીકે આપણે અહીંયા બૂમ મારીને બોલીએ છીએ, ત્યાં અવાજ નથી, સાયલેન્ટ કન્ટ્રી હોય બરાબર છે. છે. ત્યાં કામ વગર કોઈની સાથે કોઈ મતલબ હોતો નથી, કામથી કામ હોય છે. ત્યાં ટાઈમ મેનેજમેન્ટ હોય છે. મેનેજમેન્ટ હોય મેં છે. તમને કીધું ભાઈ આજે હું તમને 6 વાગે મળીશ તો 6 એટલે 6, 6 ને 10 ના ચાલે. બરાબર. તમને 12 વાગે તમારો ક્લાસ છે તો 12 ને 10 તમે ન પહોંચો, 12 જ પહોંચો. બરાબર. તમે 5 મિનિટ વહેલા છો તો બી તમારો ક્લાસ શરૂ નથી થતો અને 10 મિનિટ પછી પણ નથી. નથી થતું. તો એક ટાઈમ મેનેજમેન્ટ બહુ ત્યાં એક ક્લિયર હોય છે. અગત્યનું છે. ત્યાં રૂલ્સ અને રેગ્યુલેશન માણસો બહુ પરફેક્ટ ફોલો કરે છે. દાખલા તરીકે રેડ લાઇટ છે તો ક્રોસ નથી જ થવાનું. આ બરાબર છે. કોઈ રોડ Stop ઉપર જ થઈ નથી, સુનસાન છે, છતાં પણ ગાડી જ્યાં સુધી રેડ લાઇટ બંધ નહીં રહે ત્યાં સુધી ઊભી રહેશે. જાય. ઓકે. તો આપણે પણ આવા ત્યાંના જે રૂલ્સ અને રેગ્યુલેશન છે આપણે ફોલો કરવા પડે છે. અહીંયા આપણે જોઈએ છે કે લોકો ગમે ત્યાં થૂકતા હોય, ગમે ત્યાં કચરું ફેંકતા હોય છે. Yes. ત્યાં એવું નથી. ત્યાં તમારી બગલમાં બેઠો બેઠો માણસ કોઈ પણ ફ્રૂટ ખાતો હશે તો એમનું જે કચરું હશે એ પોતાની બેગમાં ભરી લેશે, પોતાના અચ્છા. પોકેટમાં રસ્તા રાખશે. ઉપર કે ગમે ત્યાં જ્યારે ફેંકશે. બહાર નીકળશે ત્યારે એમનું ડસ્ટબિન ભાળશે ત્યારે એ પોકેટ પોતાનું ખાલી કરીને ડસ્ટબિનમાં નાખે, પોતાના પોકેટમાં રાખશે પણ એ કોઈ જગ્યાએ ફેંકશે ફેંકશે નહીં. નહીં. હા. તો આ એક ચોકસાઈ જે છે, ચોખ્ખાઈ માણસની જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ બાળકે બહુ જ ફોલો કરવા જોઈએ. બરાબર. અને હું તો કહું છું કે આપણા કન્ટ્રીની પણ આવી રીતે રૂલ્સ અને રેગ્યુલેશન હોવી ફોલો જોઈએ. થાય તો ભારત સોનાની સીડિયા બનતા વાર નહીં લાગે. વાર નહીં લાગે. 100% બહુ ની વાત સરસ છે. છે. તો તમે આવું નાની માહિતીઓ પણ સ્ટુડન્ટોને હા. પ્રોવાઈડ કરો છો, હા, આપો છો? ચોક્કસ. અમારું ગેટ ટુગેધર હોય જ્યારે બાળક ફોરેન જાય પેલા અમે ગેટ ટુગેધર કરતા અચ્છા. હોય છે. ત્યારે અમે આખો દિવસ બાળકો અમારી પેરેન્ટ સાથે મીટિંગ હોય છે ત્યારે અમે આવી બધી ચર્ચાઓ એમાં અંદર કરતા હોય. તમે જે કન્ટ્રીમાં જાઓ છો ત્યાં આવા રૂલ્સ રેગ્યુલેશન છે, આવું ફોલો છે, આવી ચોખ્ખાઈ રાખવાની છે, આ બરાબર. રીતનું છે. ટૂંકમાં સ્ટુડન્ટને જ્યારે અહીંથી આપણે મોકલીએ છીએ ત્યારે ફર્સ્ટ થી લાસ્ટ સુધીની ટૂંકમાં ટોટલી એજ્યુકેશન તમે અહીંથી પ્રોવાઈડ કરો છો, એટલે જેથી કરીને કે જે સ્ટુડન્ટ અહીંયાથી બહાર ફોરેનની અંદર જાય છે એબોર્ડમાં, તો ટૂંકમાં એને કઈ એવું ફીલ ના થાય કે ભાઈ હું કોઈ અલગ દેશની અંદર આવી ગયો અથવા તો મને કઈ ખબર નથી અથવા તો કલ્ચર શું છે. હા, તમે ટોટલી સિસ્ટમ અહીંથી પ્રોવાઈડ કરી દો છો. બહુ સારી વાત છે કનુભાઈ, કેમ કે આ બધી વસ્તુઓ મેં જોઉં છું કે બહુ ઓછા લોકો પ્રોવાઈડ કરતા હોય છે. હવે જ્યારે આપણે સ્ટુડન્ટોને મોકલતા હોય છે તો એમના પેરેન્ટ્સનો એક વિશ્વાસ, ટૂંકમાં એવો ભરોસો હોય છે કે ભાઈ એમના ઘણા બધા પ્રશ્નો બી હોય છે, તો એનો વિશ્વાસ તમે કઈ રીતે મેળવો? સ્વાભાવિક વાત છે ભાઈ કે બાળક દીકરો હોય કે દીકરી હોય, Yes. 16, 17, 18 વર્ષનું બાળક યુવાન થાય અને ક્યારે એ દીકરીને અમારા હાથમાં સોંપી. એક વસ્તુ મેં જોઈ, મારે ઘણા વર્ષોથી અમારી ત્યાં દીકરીઓ વધારે MBBS કરવા જાય છે. અચ્છા. અમારી ત્યાં મેં માર્કિંગ કર્યું થોડા દિવસ તમારું પહેલા ઓબ્ઝર્વેશન છે? હા, મને એવું લાગ્યું. તો અમે છે ને હસબન્ડ વાઇફ ચલાવીએ છીએ. એટલે એક તો પેરેન્ટ્સ એ ભરોસો કરે છે કે અહીંયા હસબન્ડ અને વાઇફ બેઠા છે એટલે દીકરી છે તો અહીંયા સેફ Safe હશે, છે. તો જ હસબન્ડ વાઇફ બેઠા હોય. એટલે એક ભરોસો કેળવવા માટેનું એ પણ અમારું એક પ્લેસમેન્ટ થયું. બીજું, અમે બાળકને મેં તમને કીધું એમ કે અમે બધું જ પૂરું કરીએ છીએ. બાળકનું એડમિશન, વિઝા, ટ્રાવેલિંગ, આવું જવું, અને ત્યાં પણ બાળકને કંઈ પણ તકલીફ હોય તો 24 અવર્સ ત્યાં પણ અમારી ઓફિસ હોય. અહીંયા પણ રાત્રે 2 વાગે પેરેન્ટ્સ ફોન કરે
તો પણ એ ફોન જ ઉપડતો હોય. મારે થોડાક દિવસ પહેલા એક વાલીએ મારું પેલું કર્યું જોવા માટે કે અચ્છા. ખરેખર આ કે છે એ પ્રમાણે છે. તો કરે છે એક કે બરોડાથી પેરેન્ટ્સ એવા હતા, રાત્રે મને 2-2:30 વાગે કોલ કર્યો. એટલે હું તો આપણે તો રાત્રે સૂતા હોય તો Yes. કોલ વાગ્યો એટલે મેં ફોન લાઇટ કરીને ફોન લીધો. હલો, તો એમને મને એવું કીધું, હું શાહ બોલું છું, સોરી કનુભાઈ, ખાલી જોતો તો મારી દીકરીને મેં એડમિશન તમારી ત્યાંથી લીધું છે અને મારી દીકરીને કઈ રાત્રે 2 વાગે કઈ ઇમરજન્સી આવી તો ફોન ઉચકાય છે કે નહીં એવું અચ્છા. જોવા માટે તો ચેક એવું કર્યું. તપાસ કરતા. સોરી, આ બદલ હું માફી માંગુ છું મને કે. અને તમે એમાં પાસ થઈ ગયા તો હવે મારે કોઈ ટેન્શન નથી. હું તમને ક્યારેય પરેશાન નહીં કરું. જ્યારે અચ્છા. મારી સામે કોઈ સમસ્યા હશે તો હું તમને ડિસ્ટર્બ કરીશ. Okay. તો અને full આ બદલ એને satisfied. હા, તો કે આ એક ભરોસો કેળવવાની વાત થઈ. મને અત્યાર સુધીમાં કોઈ પણ પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ મને કોલ કરે એવું કોઈ નહીં મળે કે આજે કનુભાઈ ફોન નહીં ઉચક્યો કે કનુભાઈ, સમસ્યા તો નાની મોટી આવતી હોય, અહીંયા પણ હોય, ત્યાં જ હોય, Yes, yes. પણ દરેક સમસ્યાનું એનું ચોક્કસ નિરાકરણ હોય જો એ સમસ્યા વાસ્તવિકતા હોય તો. તો બરાબર છે. પછી આપણે ખોટી સમસ્યા ઊભી કરીએ તો કોઈ પ્રશ્ન મતલબ જ નથી. નથી. Yes. પણ જો કોઈ સાચી ને વ્યવસ્થિત રિયલી સમસ્યા હોય તો આપણે એનું ચોક્કસ નિવારણ કરીએ છીએ. બરાબર, બહુ સારી વાત છે ને અહીંયા તમારી ઉપર જે એક્ઝામ્પલ લીધું અને તમે પણ એનું એક સેટિસ્ફાઈડ એને ઉત્તર આપી દીધો. હા, તો ઘણા બધા લોકોને એક થાય, હવે એ વ્યક્તિ કદાચ છે તો એક કોઈ પણ વ્યક્તિને રેફરન્સ કરશે તો એટલું તો એટલીસ્ટ કહી શકશે કે ભાઈ તમે બિંદાસ ત્યાં તમે જઈ શકો છો. કૃપયા જે આપણે વાત કરીએ કે જે લોકોને એબ્રોડ જવું છે અથવા તો MBBS માટે એજ્યુકેશન માટે, તો ટૂંકમાં કન્સલ્ટન્સી ચાર્જીસ અને શું કહેવાય કે ફ્રી સ્ટ્રક્ચર કઈ રીતનું હોય? હા, કન્સલ્ટન્સી ચાર્જ તો ફિક્સ હોય છે દરેક જગ્યાએ. દરેક કન્સલ્ટન્સ અલગ અલગ ચાર્જ લેતા છે. અમારું ફિક્સ હોય છે કે અમે કન્સલ્ટન્સી 6 વર્ષ માટે 50,000 રૂપિયા અમે અત્યારે હાલમાં ચાર્જ કરીએ છીએ. અચ્છા. હા, કારણ કે પેલા જેવું છે કે ઘોડો ઘાસથી દોસ્તી કરે તો ખાઈશું. યસ. બરાબર, આટલી બધી ઓફિસો હોય, મેન્ટેનન્સ હોય, આ સ્ટાફ હોય, બધું બધાના મેન્ટેન કરવું હોય. એટલે એ કન્સલ્ટન્સી ચાર્જ પણ હોય છે. સાથે સાથે ફી સ્ટ્રક્ચરની તમે વાત કરો છો, દરેક યુનિવર્સિટીનું અલગ અલગ ફી સ્ટ્રક્ચર હોય છે. અચ્છા. હા, દાખલા તરીકે 2.5 લાખ રૂપિયાથી લઈને 3.5-4 લાખ રૂપિયા સુધી પર યર વિથ હોસ્ટેલ સાથેની ફી બજેટની અંદર બાળકને એજ્યુકેશન અને હોસ્ટેલ તો બાળકને એજ્યુકેશન, મેડિકલ એજ્યુકેશન મળી શકતું હોય છે. પછી કન્ટ્રી વાઇઝ અલગ અલગ હોય, કોલેજ વાઇઝ અલગ અલગ હોય, એટલે એ બહુ લાંબી પ્રક્રિયા છે. બહુ બધી કોલેજો, દાખલા તરીકે રશિયાની અંદર જોવા જઈએ તો અત્યારે 58 મેડિકલ કોલેજની અંદર આપણા ઇન્ડિયન બાળકો જઈ રહ્યા છે. 58 મેડિકલ યુનિવર્સિટીઓ રશિયાની અંદર. તો જોર્જિયાની અંદર પણ એવી 10-15 યુનિવર્સિટીઓ હોય, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, દરેક જગ્યાએ ફી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. તો પેરેન્ટ્સે પોતાના બજેટ પ્રમાણે પોતાની આવકને ધ્યાનમાં રાખી, પોતાની ફાઇનાન્શિયલ બાબતો ધ્યાનમાં રાખીને અમે એને કોલેજ પ્રોવાઈડ કરતા હોઈએ કે તમારા માટે આ 2 થી 3 કોલેજો છે, આમાંથી તમે સિલેક્ટ કરી લો. અચ્છા, તમે પોતે એ રીતે સજેસ્ટ કરી આપો છો કે ભાઈ એ લોકો કદાચ ડિફિકલ્ટ હોય અથવા ન સમજી શકતા હોય હા, તો અમે અમને પૂછીએ ભાઈ તમારું ફાઇનાન્શિયલ કન્ડિશન કેટલી છે, કેટલું તમે દર વર્ષે એફોર્ડ્સ કરી શકો છો, એ પ્રમાણેની તમારી માટે બેસ્ટ કોલેજ કઈ રહેશે, એ પ્રમાણે એમને સિલેક્શન થતું હોય છે. આપણે ડોક્ટર સ્મિથની જે વાત કરીએ છીએ તો ખરેખર એવી શું ખાસિયત છે કે તમારી ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ કોચિંગ ને કન્સલ્ટન્સી ચાલતી હોય, પણ તમારી એવી સ્પેશિયાલિટી શું છે કે જેથી કરીને ખરેખર તમારી મુલાકાત કરવી જોઈએ? બહુ સરસ. કે સ્પેસિફિક એવું છે કે અમારી કન્સલ્ટન્સી શા માટે વધારે પેરેન્ટ્સ વિઝિટ કરે છે પોતાના બાળકોને લઈને, તો અમારું માત્ર એવું નથી કે બાળક કોઈ પણ પેરેન્ટ્સ આવ્યું એટલે બાળકને એબ્રોડ જ મોકલી દેવું. અમે એને કેરિયર ઇન્ફોર્મેશન પૂરું પાડીએ છીએ. અચ્છા. કે દાખલા તરીકે કોઈ બાળક 12માં છે, 12th બોર્ડની એક્ઝામ આપે છે, તો એ કેવી રીતે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરે, કેવી રીતે બાળક સરસ રીતની એક્ઝામ, બોર્ડની એક્ઝામ આપી શકે. ધેન આફ્ટર બોર્ડની એક્ઝામ પછી બાળક નીટની એક્ઝામ આપે છે, તો મારું સ્પેશિયલાઇઝેશન એ છે કે હાઉ ગેટ ગુડ માર્ક ઇન નીટ એક્ઝામ. નીટની અંદર કેવી રીતે સારા માર્ક્સ મેળવી શકાય, એમાં કેવી રીતે ઓછો સમય હોય તો માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરવું. બરાબર. આ ઉપરાંત નીટની MCQ સોલ્વ કરવાની પરફેક્ટ સ્ટ્રેટેજી કઈ છે જેથી કરીને બાળકને માઇનસ માર્ક્સ ન જાય. તો આ બધી નીટ પહેલા હું ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટોને સેમિનાર દ્વારા ફેસ ટુ ફેસ વ્યક્તિગત રીતે અમે એને માર્ગદર્શન આપીએ છીએ. ધેન આફ્ટર નીટનો સ્કોર નથી આવતો તો એના માટે તારે શું કરવું છે. મારું કામ એવું છે કે જેને ક્રિકેટર થવું છે ને ક્રિકેટરમાં જ જવાનું, સિંગર થવું છે ને સિંગરનો જ વ્યવસાય કરે. એટલે કે પોતાની અંદર જે હોબી છે એને પોતાનું પેશન્સ બનાવો. ઓકે. હવે ખરેખર મારે મેડિકલમાં જવું જ નથી,
તો એને જબરજસ્તી હું મેડિકલમાં દુનિયાના તો કોઈ પણ મતલબ છેડા નથી. મોકલીશ તો ડોક્ટર નથી બનવાનું. યસ. તો આ અમારી સ્પેશિયલાઇઝેશન છે, એટલે લોકોને અમારા પર વિશ્વાસ નહીં. કનુભાઈ પાસે ગયા તો એને પોતાની પ્રોડક્ટ વેચવાની કોશિશ ન કરી, નથી કરી પણ એને માર્ગદર્શન મારા બહાર આપે. બાળક માટે જે યુનિક હતું, મારા બાળકની અંદર જે યુનિક છુપાયેલું હતું, એને બહાર કાઢીને મને કીધું કે ભાઈ આ બાળકને તમે બરાબર છે. ખરેખર આ વ્યવસાય કરાવો. મેં તો ઘણાને કહું ભાઈ આ બાળકને આગળ ભણાવવાનું બંધ કરો, શક્ય હોય તો એમ્બ્રોઇડરી મશીન મૂકી દો, અચ્છા. આ એમાં હાલશે. આમાં ખાલી હા. ખોટો સમય અને આમાં ખોટો સમય અને પૈસાનો વેડ નહીં કરો, નહીં કારણ કે કરો. ભણવાનું જ નથી, ભણતું જ નથી ને કરવું જ નથી. બરાબર છે. અને જે બાળક સમજે છે કે મારે મને કીધા પછી હાલો હવે હું મને કિક થઈ ગઈ, આજથી હું ભણીશ, આજથી હું આ કરીશ, તો એક અલગ બાબત છે, આપણે ટ્રાય પણ કરી લઈએ. યસ, બરાબર છે. તો આ અમારું કામ છે, જેને કારણે આ ડોક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સી આજે નંબર 1 ઉપર રન કરવા લાગી છે. બરાબર છે, સારી વાત છે. ટૂંકમાં હા. જે જરૂરિયાત છે એ રીતે તમે માર્ગદર્શન આપો છો. હા જી. એવું નહીં કે ચલો ભાઈ કોઈ પણ સ્ટુડન્ટ આવ્યા છે તો નહીં, બિલકુલ નહીં. પ્રોડક્ટ માટે આપણે એને ટૂંકમાં મોકલી જ આપીએ. નહીં. બરાબર છે. આપણે તો આ એક પછી સ્પેશિયાલિટી આપણી બહુ જબરદસ્ત છે. કારણ કે મને દિલથી એવું થાય કે મારા 50,000 રૂપિયા માટે કોઈ પેરેન્ટ્સ કોઈ ખેતી કરે છે, કોઈ ખેડૂત, મને ખબર છે હું એવા પરિવારમાંથી આવ્યો છું, હા હા હા. એટલે 50,000 રૂપિયા માટે કોઈના 25 લાખ અને 6 વર્ષ 5 વર્ષ બગાડી બાળકનું નાખવા. કેરિયર સ્પોઇલ કરવું, ઇટ ઇઝ નોટ ફેક્ટ. બરાબર છે. તો મને જ્યાં સુધી તમારી માહિતી છે કનુભાઈ કે આઈ થિંક તમારું બાળક બી આઈ થિંક એબ્રોડમાં છે અત્યારે. હા, મારું પોતાનું સન અત્યારે રશિયાથી MBBS કરે છે. રશિયાની ખૂબ ટોપ મેડિકલ યુનિવર્સિટી છે, વરોની સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. અચ્છા, હા, 230 વર્ષ જૂની યુનિવર્સિટી છે. 230 વર્ષ. હા, બહુ મસ્ત યુનિવર્સિટી છે. એમાં મારું બાળક અત્યારે 4th યર પૂરું કર્યું, હમણાં 5th યર ની અંદર આવશે. સરસ વાત છે. અને ત્યાં આપણા ઇન્ડિયાના લગભગ 450 થી વધારે બાળકો છે અત્યારે હાલમાં. હાલમાં. અચ્છા, તો એમનું લાસ્ટ યર છે એવું. હા, હજી મારા બાળકને 1 વર્ષ બાકી છે, એક હજી વર્ષ 5th બાકી છે. યરમાં આવશે, ત્યાર પછી 1 વર્ષ ઇન્ટર્નશિપ અચ્છા, કરશે. બરાબર છે. ઓકે, હા સારી વાત છે કે કેમ કે તમારા બાળકને તમે જો મોકલો છો તો ઓલમોસ્ટ બીજા પેરેન્ટ્સ તો હા, ઘણા પેરેન્ટ્સ એવું કહે જ છે મને કે ડોક્ટર જે ટીકડી લેતું હોય એ ટીકડી અમારે તો લેવાય જ ને, તમારું 100%. બાળક ત્યાં ભણે છે તો મારે બાળકને ત્યાં જ લેવું છે, આવું બી કહેતા હોય છે. બરાબર છે. હા, એ જોઈને બી લોકો વધારે સેટિસ્ફાઈડ થતા હા. હોય. સારી વાત છે. અને હું મારા બાળકને એ જ સર્વિસ આપું છું જે બીજાના બાળકને હોય, એવું નહીં કે સ્પેશિયલાઇઝ, બધાને એક સરખી સર્વિસ મળતી હોય છે. અચ્છા, સેમ બધી વસ્તુઓ સેમ છે. જ, કઈ અલગ નથી હોતું. કોઈ અલગ નહીં. મારું બાળક એમની સાથે જ એના બાળક ભેગું જ રહેતું હોય અચ્છા, અને એનું બાળક મારા બાળક ભેગું રહેતું હોય છે, બધા સાથે જ રહેતા હોય છે. મારું બાળક જે જમે છે એ જ એનું બાળક ખાતું હોય છે, મારું બાળક જ્યાં ભણે છે ત્યાં જે બાળકનું કોઈ સ્પેશિયલાઇઝેશન હોતું નથી. આમ બરાબર છે. ત્યાં એવું છે જ નહીં. તો ટૂંકમાં આ જે મહત્વ છે બહુ સારી વાત કહેવાય છે. આ જે વાત જે છે ને હા. કે ભાઈ તમારું બાળક છે તો ઓલમોસ્ટ તમે એ જ જગ્યા પર ઘણા બધા સ્ટુડન્ટો છે તો ઘણા બધા લોકો આ રીતે બી સેટિસ્ફાઈડ થતા હોય છે. હાજી. તો ભાઈ જે સ્ટુડન્ટ છે, જે વિદ્યાર્થીઓ છે, એમને MBBS કર્યા પછીની કારકિર્દી ખરેખર શું હોય છે? સાહેબ, બહુ સરસ સવાલ પૂછ્યો તમે. MBBS એ MBBS છે, MBBS ની ઉપર કોઈ ડિગ્રી છે જ નહીં. Okay. પછી MD હોય છે. હમ. પણ સાયન્સ ફિલ્ડની અંદર જો ટોપ કોઈ પસંદગી કરવી હોય તો MBBS છે. અચ્છા. જો કે ભણવામાં પણ ઘણું છે જ, હાર્ડ જ છે, હમ. પણ MBBS એ MBBS છે. MBBS કર્યા પછી કોઈ તમે જોયું કે કોઈ ડોક્ટર છે બેકાર છે આપણે, ના. ખાસ કરીને ઇન્ડિયામાં તો. યસ, હા. કારણ કે ઇન્ડિયામાં શું છે, ઘરે ઘરે ખાટલાઓ છે, ઘરે ઘરે દરેક કઈ ને કઈ કોઈ ને કોઈ બીમારીઓ વ્યક્તિ વધારે કઈ છે. બીમારીથી પીડાઈ રહ્યું છે. હા. કારણ કે પોપ્યુલેશન આપણે અહીંયા વધારે, તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો હોસ્પિટલની અંદર એટલું બધું ટ્રાફિક જ જોવા મળશે. હમ. તો આજે સૌથી મોટું માર્કેટ તો ઇન્ડિયા થઈ ગયું Yes છે. છે. યસ. અહીંયા ઘરે ઘરે કોઈ પેશન્ટ છે ડાયાબિટીસ થી પીડાઈ રહ્યો છે, કોઈ માનસિક, આપણે ટેન્શન છે એ પણ એક માનસિક બીમારી જ છે. બીમારીઓ છે. આજે નાનું બાળક છે 10મા 12મા ની એક્ઝામ હોય તો એ ટેન્શનમાં હોય તો એક ટેન્શનમાં છે. બીમારી જ થઈ. ખ્યાલ આવ્યો? વિદેશની અંદર બાળક ખુશાલથી ભણે છે, ગુલાબના ફૂલની જેમ. અચ્છા. તો વસ્તુથી એ છે કે આ બધી બીમારીઓ અહીંયા છે. એટલે MBBS કર્યા પછીની કારકિર્દી એકદમ બાળકની બ્રાઇટ હોય છે, જેને કારણે લોકો અહીંયા કરોડો રૂપિયા આપીને ભાઈ સીટ લે છે. અચ્છા. હા, મેનેજમેન્ટ કોટાની 1.5 કરોડ 1.25 કરોડ રૂપિયાની અંદર સીટ જાય છે, તો છતાં બાળકો પેરેન્ટ્સ જેની પાસે નાનું છે, પૈસા છે અને જે કેપેસિટી ધરાવે છે તો એ લોકો સીટો લે છે અને ખાલી પણ નથી રહેતી. તો એક કેક તો છે જેવું તો જ આ હોય ને. બરાબર. એટલે બાળક જો વ્યવસ્થિત 5 વર્ષ સ્ટડી કરે, પોતાનું કેરિયર બનાવે, 5 વર્ષ રાત દિવસે કરે તો પોતાની લાઈફ અને એની લાઈફ તો સુધરે છે, પણ એની આવનારી પેઢીની લાઈફ પણ સુધરે છે. એક મેડિસિનની અંદર અને એનું એક બહુ સારું એવું સ્થાન સમાજની અંદર પ્રાપ્ત કરે છે. બરાબર. એટલે બેસ્ટ કેરિયર છે. જ્યારે વિદ્યાર્થીઓ ફોરેન થી અભ્યાસ કરીને પાછા અહીંયા આવી જાય છે તો એ ભારતમાં ફરી પાછા શું પ્રેક્ટિસ કરી શકે? હા, જો પ્રેક્ટિસ નહીં કરી શકતા તો એટલા બધા બાળકો બહાર જતે જ નહીં. બરાબર છે. આપણે આજે જોવા જઈએ તો વરાછા રોડ ઉપર ઘણા બધા ડોક્ટર એવા છે જેને રશિયાથી MBBS કરીને
MD કર્યું છે. અચ્છા. અને સુરતને વરાછામાં જ ઘણી બધી હોસ્પિટલો છે. ઓકે. તો કિરણમાં પણ ઘણા બધા ડોક્ટરો હશે, વરાછામાં ઘણા બધા છે. મારા એક મિત્ર છે સંતોષ ગાયનેક હોસ્પિટલ, જીગરભાઈ છે, ઘણા બધા સારા એવા પ્રોફેશનની અંદર છે, એટલે ડિગ્રી વેલિડ છે. પણ મેં તમને કીધું એમ કે પહેલા જ્યારે બાળકો એબ્રોડ જતા હતા, ત્યાંથી પાછા આવે એટલે ઇન્ડિયામાં આવીને એક FMG ની એક્ઝામ આપવાની હતી, MCI જેને કહેવાતું હતું, એ ક્રેક કરે અને પછી 6 મહિનાની ઇન્ટર્નશિપ કરે એટલે એમને અહીંયા રાઇટ ટુ પ્રેક્ટિસનું લાયસન્સ પ્રોવાઈડ થતું હતું. હવે રૂલ્સ થોડોક ચેન્જ થયો છે. ત્યાંથી જે બાળક આવે છે કે અથવા ઇન્ડિયામાં પણ બાળક છે, બંનેને એક એક્ઝામ આપવાની હોય છે, એને એક્ઝિટ એક્ઝામ કહેવાય. એક્ઝિટ એક્ઝામ. MBBS પછી જેને નેક્સ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. કે MBBS પૂરું થાય પછી એક એક્ઝામ આપવાની નેક્સ્ટ, ઈ પાસ આઉટ કરે એટલે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે છે અને પછી PG નીટ આપીને MD પણ કરી શકે છે. અચ્છા. અને MD કર્યા પછી પણ એ સારું એવું કરી શકે છે. બરાબર. એટલે કોઈ તકલીફ કે હોતી નથી, અહીંયા આરામથી આવીને પછી પ્રેક્ટિસ કરી શકે છે. હા, કરી શકે ને, કેમ ના કરી શકે. તો ડોક્ટર કનુભાઈ, આપણે વાત કરીએ કે જે આપણું તમારું ભવિષ્યની અંદર તમારું પોતું કઈ વિઝન શું છે, એવું કઈ મિશન આગળ જતા? હા, જ્યારે કોરોના આવ્યું અને કોરોનાની મેં જોયું કે આપણે અહીંયા એટલી બધી એક ખાલી થોડોક આમ તો કોરોના એવું કહી શકાય કે આપણે વાવડ આવ્યું. અચ્છા, શરૂઆત થઈ. અને એ લોકડાઉનની અંદર આપણે જોયું કે ઘણા બધા સ્વજનો ઘરે, ઘણા બધા કોઈ પોતાની મા ગુમાવી, કોઈ પપ્પા ગુમાવ્યા અને કોઈ ઘણા, ત્યારે આપણે જોયું કે આપણે હોસ્પિટલની અંદર જોવા જઈએ તો ખાટલા ન મળે, બાટલા ન મળે. હવે આટલું બધું ભારત દેશ સમૃદ્ધ આવું બધું હતું, છતાં પણ મેં જોયું તો ડોક્ટરોનો બહુ કમી વર્તાણી. બરાબર છે. ત્યારે ટૂંકમાં દર્શાવે જ્યારે કેટલા બધા મારા બાળકો હજી ડોક્ટરી ભણ્યા આવ્યા હતા બહારથી, 5મું વર્ષ 6 એવા ઘણા બધા બાળકોએ સિનિયરની અંદર ઘણી જગ્યાએ સેવા પણ આપી. અચ્છા. હા, બહુ સેફટીમાં રહીને. ત્યારે મને એવું લાગ્યું કે ઘરે ઘર એક પરિવારની અંદર એક ડોક્ટર હોવો જોઈએ. આવનારા સમયની અંદર કેવા ડિઝીઝ આવે એ અમારું મિશન છે કે દરેક એક પરિવારની અંદર એક સારો MBBS MD ડોક્ટર હોવો જોઈએ. અને ખાસ કરીને દીકરી તો ડોક્ટર હોવી જ જોઈએ, કારણ કે એને તમે કરિયાવર ન આપો તો કઈ નહીં, પણ એક સારી ડિગ્રી આપીએ છે ને તો આજની આપણી દીકરીએ 5 વર્ષ પછી સમાજની અંદર એક પગભર હશે. સારી વાત છે. અને એક ડોક્ટરનું એક સમાજમાં એક આગવું સ્થાન હોય છે, ભગવાનનું બીજું સ્વરૂપ છે આમ જોવા જઈએ તો. કારણ કે જ્યારે આપણને ડોક્ટર ત્યારે જ યાદ આવે કે જ્યારે આપણે ખરેખર તકલીફમાં હોઈએ. ભગવાન આપણે ત્યારે જ યાદ કરીએ કે આપણે ઠેર લાગે, આપણે કે એમાં એ ભગવાન ક્યાં પડી. આ એક એવી વસ્તુ છે કે આપણે જ્યારે એનો અહેસાસ થાય ત્યારે ખબર પડે. તો અમારું મિશન એવું છે કે ઘરે ઘરે એક ડોક્ટર હોવો જોઈએ, પરિવારમાં ડોક્ટર હોવો જોઈએ. બરાબર. એના કારણે અમે ખૂબ જ સરસ રીતની સેવા આપીને અને સારી સેવા પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. ખરેખર કનુભાઈ, તમારા બહુ સારા વિચાર છે કે તમારું વિઝન પણ બહુ સારું છે. તો છેલ્લો એક પ્રશ્ન છે કનુભાઈ કે એક પેરેન્ટ્સ વિદ્યાર્થીને તમે ટૂંકમાં છેલ્લી સલાહ શું આપશો? હા, પેરેન્ટ્સને મારી એ સલાહ હોય છે કે જો બાળકને સાઇડ ગોલથી જે ડ્રીમ હોય એ જ ડ્રીમમાં એને બાળકને આગળ વધારવું જોઈએ. અચ્છા. ધારો કે એમને એવું લાગે છે કે મારે MBBS નથી કરવું તો MBBS ન કરાવો. એને એવું લાગે કે મારે બાયોટેકનોલોજીમાં જવું છે, મારે BSc IT માં જવું છે, કે મારે દુનિયાનો જે કોર્સ કરવા હોય, એમને જેમાં ઈચ્છા હોય એ બાળકને કરવા દેવું જોઈએ. એના ઉપર કોઈ દબાવ ડાલીને તો એમની પાસે કામ પ્રેશર કરીને નહીં કરવું જોઈએ. જે બાળકને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, એને બીજા કોઈ હુનર્સમાં એને ઇન્ટરેસ્ટ છે તો એની અંદર એ પોતાના વ્યવસાયને પેશન્સ બનાવીને આગળ વધે તો આપણે એનું સારું એવું પરિણામ મળશે. અને જો બાળકને ખરેખર નાનપણથી જ એવું છે મારે ડોક્ટર બનવું છે, MBBS કરવું છે, તો એનું ડ્રીમ ચેન્જ નહીં કરીએ, રસ્તો ચેન્જ કરીશું. અને આપણે આપણા બજેટ પ્રમાણે એને સરસ રીતે એને MBBS કરાવીશું. ઓકે, બરાબર. તો આ પેરેન્ટ્સની વાત થઈ, તો સ્ટુડન્ટને તમે શું કહેવા માંગશો? સ્ટુડન્ટને પણ એ જ વસ્તુ થઈ ને કે ભાઈ હા, એને જો ખરેખર એને જે વ્યવસાયમાં જવું છે એ વ્યવસાયની અંદર પોતાની ચમત્કાર બતાવવો પડે કે ભાઈ આની અંદર હું પારંગત છું. મહેનત બી કરવી પડશે. દાખલા એક્ઝામ્પલ તરીકે સચિન તેંડુલકરના પપ્પા એવું વિચારે કે મારે એને ડોક્ટર બનાવવો છે, પણ એને ખબર છે કે હું ફટકાબાજી કરી શકું, હું ક્રિકેટની અંદર આગળ છું, તો એના પપ્પાએ કીધું કઈ ની વાત, તું ક્રિકેટર બન. બરાબર છે. બરાબર. તો એ આજે વર્લ્ડની અંદર એનું નામ રોશન થશે. અમિતાભ બચ્ચનના પપ્પા હરિદાસ બચ્ચન એમ કે મારે એને IPS બનાવવો છે, પણ એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો એનું મેગાસ્ટાર નામ બન્યું.
યસ એમ બરાબર દરેક મને મારા ખ્યાલથી દરેક વ્યક્તિની અંદર એવી એક જેન્યુસ છુપાયેલી જ હોય છે. બરાબર એના મા બાપને એને પારખવી જોઈએ અને બાળકને પોતે જ એ જાણવું જોઈએ કે મારી અંદર એવી કઈ એવી શક્તિ છે કે કઈ વસ્તુ મારામાં બીજા કરતા એક્સ્ટ્રા છે કે જેનો હું ઉપયોગ કરી શકું. બરાબર છે અને એના ઉપર જો એ કામ કરશે તો એક સરસ રીતે એક સારી એવી પ્રગતિ કરી કરી શકશે. એટલે જે પોતાનામાં છે ખરેખર એના ઉપર કામ કરવું જરૂરી કામ છે કરવું કે જોઈએ. એવું નહીં કે ભાઈ બીજા લોકો જે કરે છે ને એનું જોઈને આપણે કરીએ. નહીં, એવું ન કરવું ન જોઈએ. કરવું આપણે મોટાભાગના બાળકો એવું જ કરતા હોય છે Yes. કે મારા મિત્રએ આ કોર્સ લીધો તો હું હા. પણ લઈ લઉં, ઓલાએ આમ કર્યું તો હું એમ કરું. દેખાદેખી વધારે ચાલે દેખાદેખી. છે. અને આપણે ગુજરાતમાં એવું છે, એક એમ્બ્રોઇડરી મશીન મૂકે, બીજા બી મૂકે, ત્રીજા, પછી બધા બેસે કે હવે માલ નથી મળતો. માલ નથી મળતો. હા, જે અછત વ્યવસાયની આવી અંદર જે જાય એ બધા પૂછી જાય. એક ફાર્મ બી ફાર્મમાં જાય તો બીજો કે મારે બી ફાર્મ, ત્રીજો કે મારે બી ફાર્મ કરું. આખે આખા ટોળા જતા રહેતા ગઈ. હોય છે. બરાબર પછી આગળ હા, જતા બહુ તકલીફ એક જ પડે મા બાપના બે દીકરા દીકરી હોય તો બંનેમાં અલગ અલગ હોય. અમે દાખલા તરીકે અમે બે ભાઈઓ છે, ઓકે તો હું ડોક્ટર સ્ટડી કર્યું, મારો નાનો ભાઈ છે ખેતી કરે છે. તો અચ્છા, એક બરાબર. જ મા બાપના બે સંતાનો છે, એનું જો બે કેરિયર Match- પંથ બરાબર ન હોય તો અલગ અલગ તો ક્યાંથી હોઈ શકે? 100% બરાબર એટલે છે. એને બાળકની અંદર શું છે, એમને પોતે શું કરવું છે એ ક્લિયર એનું વિઝન હોવું હોવું જોઈએ. જોઈએ. અને ડ્રીમ એનું ચોક્કસ નિશ્ચિત હોવું જોઈએ કે આ મારે કરવું છે, એ ડ્રીમે પહોંચીશ. મારે કોઈ પણ હાલતે જે કરવું પડે કરીશ ને હું એ ડ્રીમે પહોંચી તો ચોક્કસ બાળક એ સફળ થાય છે. સફળ થઈ. એનું ડ્રીમ ક્લિયર હોવું જોઈએ, parents- વિઝન ક્લિયર હોવું હા, જોઈએ, પેરેન્ટ્સ અને વિદ્યાર્થી બંનેનું ક્લિયરિટી હોવી જોઈએ. ક્લિયરિટી હોવી જોઈએ. બરાબર છે. તો ખરેખર ગનુભાઈ આજે ઘણી બધી ચર્ચાઓ કરી. જે સ્ટુડન્ટો કદાચ અટવાતા હોય અથવા તો કોઈને ડર હોય કે ભાઈ 12 પછી શું કરવું, નીટ પછી શું કરવું, કઈ રીતે ફોરેન જવું છે, અભ્યાસ લેવો છે અને કદાચ ત્યાં જાશું તો કઈ રીતે આપણે હેન્ડલ કરી શકશું, આ બધા પ્રશ્નોના જવાબ તમે આજે આવા તમામ ઓડિયન્સને મારી પણ વિનંતી છે કે આવા કોઈ પણ પ્રશ્ન હોય, યસ કોઈ પણ પ્રશ્ન, તો ગમે ત્યારે તમે મને આ પ્રશ્ન ઉપર મને કોલ પણ કરી શકો છો, ફેસ ટુ ફેસ મારી રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ લઈ અને મને મારી ઓફિસ પર આવી અને એને તમે ફ્રી ઓફ કાઉન્સેલિંગ મારું લઈ શકો છો અને હું તમારો દરેક પ્રશ્નનો ડાયરેક્ટ અને સીધો અને સાચો જવાબ આપીશ. બરાબર છે. તો કનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો કિંમતી સમય તમારો ગુજ્જુ હેલ્થી પોડકાસ્ટને આપ્યો. તો આપણા વ્યુઅર્સને ખરેખર બહુ મજા આવી હશે અને એકવાર ખરેખર એવું લાગે તો તમારા સ્ટુડન્ટ, ટૂંકમાં આપણા વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે એકવાર વિઝિટ કરવી જરૂરી છે, જે ડોક્ટર સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સી છે સુરતની અંદર. બાકી ફરી મળીએ નવા એપિસોડ સાથે, નેક્સ્ટ ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. થેન્ક યુ.